યસ. તમારામાંથી કોઈ બંધારણ વિશે કઈ એવી મહત્વની પરીક્ષાલક્ષી ફેક્ટ બે ચાર કહેવા માંગતું હોય તો ઓનલાઈન મંચ છે, ક્લાસરૂમ હોય તો કેવું આપણે બોલતા હોય એમ કોઈ કઈ કહેવા માંગતું હોય કે આ બે ચાર, જેમ કે અમુક વિશેષતાઓ જે હોય, જેમ કે ભારતનું સંવિધાન છે એ બોલ પેન થી લખાયું હતું, ટાઈપ નહોતું કરવામાં આવ્યું. વિશ્વનું સૌથી લાંબુ સંવિધાન છે. બીજી કોઈ બે ચાર વાતો તમે તૈયારી કરતા હો તો વાંચતા હો તો બીજા બધાને કામ લાગે, એવું કોઈ શેર કરવા માંગતું હોય તો કયો ટૂંકમાં એકાદ મિનિટમાં. એનીવન? તો આપણે પછી ઇંગ્લિશ ચાલુ કરીએ લેક્ચર. બંધારણ બનતા સર 114 દિવસ લાગ્યા હતા. વેરી ગુડ. બંધારણ બનતા 114 દિવસ લાગ્યા હતા. આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. વર્ગ 3 માં તો વારંવાર આવું બધું હોય છે. શરૂઆત અમુક થી થાય છે. મીનાબેન સાચી વાત છે. સંજયભાઈ તમે કઈ પ્રકાશ ફેંકવા માંગો છો? બાબરિયા સાહેબ. ઓકે ચાલો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ઓકે હેલો સર. ચલો. હાજી હાજી. સર હા અવાજ સંજયભાઈ. નતો આવતો, મારો કટ થઈ ગઈ હતી. શું ઓકે કહો ઓકે. સાહેબ તમે? ના બસ બધું બંધારણ વિશે કઈ એવી ફેક્ટ્સ હોય જે આજ બંધારણ દિવસ છે, રાષ્ટ્રીય બંધારણ દિવસ, તમે કઈ શેર કરવા માંગતા હો તો હા સર, આજે બંધારણ દિવસ છે. તમે બધા તૈયારી કરતા હો મિત્રો તો બધાને કામ લાગે. આવું આપણે રાખીએ પણ એવું થાય છે વીકમાં એકાદ દિવસ છે ને એવા ટોપિક્સ તમે તૈયાર કરો 5-5 મિનિટના મિત્રો ને શેર કરો અહીંયા, કારણ કે તમે શેર કરશો ને તમને કોઈ દી નહીં ભૂલાય અને બીજાને મજા આવે કે ચેન્જ મળે. ભલે ને 5-1 મિનિટ મારા લેક્ચરમાં ખાસ આપણે રાખશું એવું 5-10 મિનિટ. તમારામાંથી કોઈ બાબત છે એ શેર કરે, સ્ક્રીન થી શેર કરો તો લેપટોપ મોબાઈલ થી તો પણ બરોબર છે. અને એમને બોલીને કઈ સમજાવવા માંગતા હો મિત્રો કઈ, તમે બધા તૈયારી કરતા હોય તમારા લેવલે ઘણું બધું એવું વાંચેલું હોય જે બીજા ના ખબર હોય. આજે લો દિવસ પણ છે. યસ, રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ આજનો દિવસ છે આપણે ઉજવીએ છીએ. 2015 થી આ દિવસની શરૂઆત થઈ. હેલો. 2015. હાજી. આજે યસ યુનિયન કૃતિ. મિનિસ્ટર છે ને પ્રકાશ જાવડેકર, હાજી. એને છે ને ઓકે. બંધારણનું એક ટૂંકું રૂપ આપણે કેમ સંક્ષેપ કહીએ ને, હા. એ છે એનું ઓલું કર્યું છે, શું કહેવાય, ઉદ્ઘાટન કેવું બુક, ઉદઘાટન. કોફી અચ્છા ટેબલ repeat. બુક જેવી આવે છે. રીડ અચ્છા કરી. વારે વાર. અચ્છા તો આપણે બુક ક્યાંકથી મેળવવાનો પ્રયત્ન કરશું. ચાલો તમારી શેર કરાય એ માટે. હાલો આજે સર. ત્રીજી પાછી એક આપણી યારે નેગેટિવ યાદી જોડાયેલી છે. 26/11 નો હુમલો થયો હતો આજે તાજ ઉપર, પાકિસ્તાનના ટેરરિસ્ટ આવીને, એ પણ એક નેગેટિવ યાદ આજના હાલો. દિવસની છે. આજે હાજી. બંધારણમાં સર કુલ શબ્દ 1,46,385 શબ્દથી બનેલું છે. ઓહો. વાહ. અને બંધારણને સોનાથી, એનું ફ્રન્ટ પેજ સોનાથી બનાવવામાં મઢેલું છે. અને એની અચ્છા. જાળવણીમાં ઈ બુકને, બંધારણનું ઓરિજિનલ બુકને નાઇટ્રોજન યુક્ત છે ને પેટીમાં એને સાચવવામાં આવે. અરે વાહ, સરસ લ્યો. આ નહોતી ખબર આપણને. ઘણી ફેક્ટ ભલે પરીક્ષા લક્ષી ન હોય પણ મજા આવે. અમુક વાર કેવું હોય, તમે જે ટોપિક તૈયાર કરતા હો ને એની આસપાસની બાબતો તમને ખબર હોય ને તો એ ટોપિક યાદ રહેવામાં ફાયદો થાય. આપણે લોકો અમુક બાબતને થોડુંક મગજને બ્રોડ કરવાની જરૂર છે. આપણને ન્યૂઝ અમુક છે, એન્ટરટેનમેન્ટના ન્યૂઝ છે કે સામાન્ય સમાચાર છે કે કોઈ સ્ટોરી છે, વાર્તા છે, એ શું કામ યાદ રહી જાય છે, આ શું કામ જીકે નથી યાદ રહેતું? કારણ કે જીકે ને આપણે એકદમ સિન્સિયર થઈ પરીક્ષા લક્ષી ટૂંકું ટૂંકું જ વાંચીએ છીએ. પણ તમે એની આસપાસની આવી વાતો વાર્તાઓ વાંચો ને વાંચ્યા પછી કોકને કયો એટલે એક તો બીજાને મજા આવે કે એને એમ થાય જો કેટલું મારું અને મારે માટે આટલું બધું કીધું, એને ફાયદો થાય, એને સારું લાગે અને તમને યાદ રહી જાય. એટલે આવી નાની મોટી વાતો દરેક ટોપિકની આવું કંઈક આપણે રાખીએ લેક્ચરમાં 4-5 મિનિટ, તમે કઈ એકાદો મુદ્દો બોલો એવું. આજે વળી હા સર. વર્ગીસ કુરિયનનો પણ જન્મદિવસ છે. મિલ્ક રિવોલ્યુશન, શ્વેત ક્રાંતિના શ્વેત પ્રણેતા. ક્રાંતિના પ્રણેતા. યસ યસ, વર્ગીસ કુરિયન. અમૂલ ડેરી ને જે કઈ આપણે જોઈ છે દૂધ ની જે કઈ, મને બહુ જાજી ખબર નથી એમાં. મેં જો કે શેર કર્યા હતા તમારી 2 ફોટો, પણ આવું કઈક હોય ને તેનું વિશેષ તો એમાં ચર્ચામાં લેવું. કોઈ પણ નો લેક્ચર હોય તમારે કોઈ અનમ્યુટ થઈને કેવું સર આજે વાત કરવાની છે એમ. બરકત વિરાણી વેફામ, ઓ માય ગોડ, વેફામની પણ જયંતિ છે આજે. વાહ, તો કેટલી થઈ વેફામની જયંતિ, આમનો જન્મદિવસ, કુરિયનનો રાષ્ટ્રીય
બંધારણ દિવસ, રાષ્ટ્રીય કાયદા દિવસ અને 26/11 ની જયંતિ. સરસ, લ્યો, મજા આવી. ચલો હવે. સર એક વાત બોલું? હાજી હાજી પ્રશાંતભાઈ બોલો ને. ભારતીય બંધારણના વડા છે ને રાષ્ટ્રપતિ હોય. અચ્છા, બંધારણના વડા રાષ્ટ્રપતિ હોય છે. વાહ. હા. અમૂલનું ફૂલ ફોર્મ કોકે લખ્યું હોય, સરસ હતું. અમૂલનું શું લખ્યું, કોણે લખ્યું હતું બોલો તો જરા. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. યસ, આનંદ મિલ્ક મિલ્ક યુનિયન લિમિટેડ. સી, અમૂલ ઇઝ ઓલ્સો એન એક્રોનિમ છે. એનું ફૂલ ફોર્મ થાય છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એટલે અમૂલ એવું મીનિંગ છે. તો ઘણાને આમાંથી એવું થાય, અમૂલનું ફૂલ ફોર્મ પૂછે, અમૂલનું થોડું ફૂલ ફોર્મ હોય એવું લાગે. અમૂલ તો એક શબ્દ હોય એવું લાગે ને કોઈને, કમલ હોય એમ અમૂલ એમ. પણ અમૂલ પણ ફૂલ ફોર્મ છે. વેરી ગુડ, વાહ. ચલો હવે હું શેર કરું સ્ક્રીન, નકર આપણે આમ જ કલાક પૂરી થઈ જશે. પણ એમાંય મજા છે, કંઈક જાણવા મળે ને. એ જીકે ની તૈયારી આમ જ કરવી જોઈએ, ચર્ચા કરીને. ઇંગ્લિશ ને ગુજરાતી ને મેથ્સ ઠીક છે, પ્રેક્ટિસ કરીને શીખવાનું હોય. જીએસ તો આમ જ આવડે, વાતો કરીને યાદ રહી જાય. જો આજે વાતો કરી ઘણી બધી યાદ રહી ગઈ હશે. કોઈ ત્યારથી આપણે રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવીએ છીએ તો કે ભાઈ 2015 થી ઉજવીએ છીએ. પછી અમૂલનું ફૂલ ફોર્મ ની વાત કરી, આજના દિવસની 4-5 બાબતો આપણે સંકળાયેલી છે એ વાત કરી. ઓકે, ચાલો. સર હજી એક વાત બોલું? હાજી બોલો ને. સર ભારતીય બંધારણનો ઉભા રહે સર, એક જ મિનિટ. હાજી. સર ભારતીય બંધારણનો આત્મા છે ને ઈ આમુખ છે. બંધારણનો આમુખ જો હા, બંધારણનો આમુખ, યસ, એનો આમુખ છે, એનો આત્મા ગણાય. આવો પ્રશ્ન હવે પૂછાય છે કે ભારતીય બંધારણનો આત્મા કયા ડોક્યુમેન્ટને ગણવામાં આવે છે? એનું આમુખ જે છે, પ્રસ્તાવના, પ્રીફેસ, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા વાળું. ગ્રેટ. હવે ગ્રામરની અંદર આપણે આ બધી વાતો ભણી ગયા. થોડું ઝડપથી પેલા જઈએ. વાક્ય કોને કહેવાય છે? કે કર્તા, ક્રિયાપદ ને કર્મના પેલાથી વાક્ય બને. એસવીઓ, કોણ પૂછો તો કર્તા મળે, શું પૂછો તો કર્મ મળે. એસવીઓ ગુજરાતીમાં ઉલટું હોય. પછી દર વખતે કર્મ હોય એવું ફરજિયાત નથી. ઓલમોસ્ટ કર્મ છે એ ગેરહાજર જ રહેતું હોય આપણી વાતોમાં. તો કરતા હોય ને ક્રિયાપદ. રાહુલ આય ને હી કરતા છે, બાકી સ્લીપિંગ, વોકિંગ, સ્વિમિંગ ક્રિયાપદ છે. વાક્યનો એક પ્રકાર છે જેમાં કર્તાની પણ ગેરહાજરી હોય છે, એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. આજ્ઞાર્થ વાક્યમાં કર્તાની ગેરહાજરી હોય, કરતા ના હોય. સીધું ક્રિયાપદ થી શરૂ થાય, પાછળ કર્મ હોય. કર્મ પણ ન હોય ઘણી વાર તો. કીપ સાયલેન્સ, રિમૂવ યોર શૂઝ, ડોન્ટ સ્પીટ. સ્પીટ એટલે થૂકવું. જો ડોન્ટ સ્પીટ હિયરમાં કર્મ નથી, જોયું તમે? સ્પીટ તો ક્રિયા છે, હિયર અને કર્મ નો કહેવાય, એટલે આજ્ઞાર્થ વાક્ય. પછી ટાઈપ ઓફ સેન્ટેન્સમાં વિધાન વાક્ય, હકાર અને નકાર પ્રકારના. વાક્યના બે રીતે પ્રકાર કરી શકાય. આપણે વાત કરીએ, એક તો હકાર ને નકાર, અર્થની દ્રષ્ટિએ પ્રકાર થાય. બાકી બધા પ્રકાર છે એ બંધારણના જે છે સ્ટ્રક્ચર. પહેલો જ પ્રકાર છે વિધાન વાક્ય, ડિક્લેરેટિવ સેન્ટેન્સ. વિધાન વાક્ય જે હકાર નકાર તો હોય જ. જેમ કે મને હિન્દી ગીતો ગમે છે, અમે ટીવી જોતા નથી, તે કેરી ખાતો નથી, કરિશ્મા હંમેશા અંગ્રેજી બોલે છે. કરતા ક્રિયાપદ અને કર્મ હોય, નકાર હોય તો નોટ મૂકેલું હોય. સૌથી વધારે વપરાતા વાક્ય બંને પ્રકારના. પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ કોને કહેવાય ખબર જ છે, પણ અંગ્રેજીમાં થોડું તમને ઇન્ટરેસ્ટિંગ રીતે સમજાવું. 5 રીતે પ્રશ્નાર્થ બને. ટુ બી ના રૂપથી, ટુ હેવ ના રૂપથી, ટુ ડુ થી, મોડેલ ઓક્સિલરી ને WH વર્ડથી. પ્રશ્નાર્થમાં પણ નકાર કરી શકાય. આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય છે માત્ર આજ્ઞા માટે વપરાય એવું ન હોય. વિનંતી, હુકમ, સૂચન, ધમકી, ચેતવણી, સલાહ આ બધા માટે વપરાય. આની ખાસિયત એ છે કે આને કાળ હારે કોઈ સંબંધ નથી. અને બીજી બાબત કે આમાં કરતા નો આવે, સીધું ક્રિયાપદ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ક્રિયાપદનું જેમ કે સ્ટે છે, ક્લોઝ છે, ગેટ છે, બ્રેક છે, થ્રો છે, ત્યાં કોઈ ક્રિયાપદના સ્વરૂપો ફરે નહીં, એટલે જ આને કાળ સાથે કોઈ રિલેશન છે નહીં. અને કર્તાની ગેરહાજરી હોય એવું એક જ વાક્ય પ્રકાર છે. ક્રિયાનો કરનારો ના લખેલો હોય. પછી ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. વોટ અથવા હાઉ થી શરૂ થાય, પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય. વાક્ય રચના થોડી અલગ હોય. જો હાઉ બ્રેવ યુ આર, આનું વાક્ય સાદું હોય તો યુ આર થી શરૂ થાય, યુ આર વેરી બ્રેવ. આર ને વળી આગળ લઈ લ્યો તો પ્રશ્નાર્થ બની જાય. આર યુ એમ, બ્રેવ આર યુ, તમે હાઉ બ્રેવ આર યુ, તમે કેટલા બ્રેવ છો એમ પ્રશ્ન પૂછો તો આર આગળ આવી જાય. હાઉ બ્રેવ આર યુ, જેમ કે હાઉ બ્રેવ આર યુ, તો આ પ્રશ્નાર્થ ચિહ્ન. તો કોકને પૂછતા હોય તમારામાં હોશિયારી કેટલી છે, બ્રેવરી સોરી હિંમત કેટલી છે, તો આમ પૂછાય. પણ આની અંદર કર્તા અને ક્રિયાપદ જે છે ને નજીકના, એ આમ જ હોય. રાઈટ.
વોટ અ બ્યુટીફુલ પ્લેસ ને વગેરે વગેરે. છેલ્લો પ્રકાર ઈચ્છા દર્શક હતો. આને પણ કાળ સાથે કોઈ સંબંધ નથી. આપણે વાત કરી મે ગોડ બ્લેસ યુ, આમાં ઉદ્ગાર ચિહ્ન હોય, મોટા ભાગે મે થી શરૂ થાય, મે યુ લીવ લોંગ, લાંબુ જીવો. જો આમાં ક્રિયાપદના મૂળ રૂપ જ આવે, બ્લેસ છે, લીવ છે, ઓલ ધ બેસ્ટ, ગુડ મોર્નિંગ, હેપી બર્થડે વગેરે વગેરે. આપણી માટે બે વાક્યો છે એ સૌથી વધારે અગત્યના હતા, ડિક્લેરેટિવ અને પ્રશ્નાર્થ. આપણે ટેસ્ટ જેવું પણ આવું લીધું હતું નાનકડું. વાત કરીએ એક્ઝામની, કે કાળની વાત કરીએ તો કાળ શીખતી વખતે તમને બે વાક્ય પ્રકારો છે એ તમારે સતત એના એક્ઝામ્પલ બનાવવાના રહેશે, ખાલી જગ્યાઓ ને. MCQ પૂછાય તો એના જ પૂછાય, કાં વિધાન વાક્ય હોય ડિક્લેરેટિવ, અને કાં પ્રશ્નાર્થ વાક્ય હોય ઇન્ટ્રોગેટિવ. બરોબર. પછી આપણે જો પહેલા એવું સમજ્યા કે વાક્યના પ્રકાર, તો એમાંથી બે પ્રકાર આપણી માટે કામના નીકળ્યા, એક વિધાન અને એક પ્રશ્નાર્થ. બરોબર. હવે આ બંને પ્રકાર કેવા છે, જેમાં કર્તા તો આવે જ, ક્રિયાપદ આવે અને કર્મ હોય તો આવે, ત્રણેયની હાજરી, અથવા બે ની તો હોય જ. કોણ કોણ? તો કે વિધાન વાક્ય બનાવો ડિક્લેરેટિવ કે પ્રશ્નાર્થ, તો કર્તા અને ક્રિયાપદ, કર્તા અને ક્રિયાપદ આ બે તો હશે જ. શેમાં? વિધાન વાક્યમાં. એટલે આપણે કર્તાના પ્રકાર હોય પછી જોયા. કર્તાના પ્રકાર આપણે આ રીતે જોયા કે ભાઈ ત્રણ પ્રકારના કર્તા હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. કાં તો એક વચનનો કર્તા હોય, કાં બહુવચનનો. એમાં પણ ફિક્સ છે, પહેલા પુરુષમાં કોણ આવશે? આઈ, બીજામાં વી. વી એટલે અમે, અને પહેલો પુરુષ કહેવાય, જે બોલે તે. બીજા પુરુષનો કર્તા છે એવું ક્યારે કહી શકાય? જો વાક્ય ક્યાંથી શરૂ થાય? યુ થી. એટલે વાક્ય જો આઈ, વી કે યુ થી શરૂ થાય તો એ પહેલો અથવા બીજા પુરુષનો કર્તા છે એવું કહી શકાય. ત્રણ જ શબ્દો, અંગ્રેજી ભાષામાં કદાચ 10 લાખ શબ્દો હોય તો એ બધા સાઈડમાં ત્રણ જ શબ્દો એવા છે કે જેનાથી વાક્ય શરૂ થાય તો વાક્યનો કર્તા કોણ કહી શકાય? પહેલો અથવા બીજો પુરુષ. ત્રીજા પુરુષમાં સર્વનામ એના ફિક્સ છે, હી, શી, ઇટ અને ધે. એના વિશે વાત થાય. હી, શી, ઇટ હોય તો ત્રીજો પુરુષ કહેવાય, ધે હોય તો ત્રીજો પુરુષ કહેવાય. પણ આ ચાર જ શબ્દો હોય એવું ન હોય. ઉપર કેમ મેં કીધું કે આઈ, વી અને યુ ત્રણ ફિક્સ, એમાં કોઈ ચોથો શબ્દ ન ઘૂસે. પણ નીચે એવું નથી. હી ની બદલે કોઈ પણ પુલ્લિંગ નામ હોય, જેમ કે હિતેશ લખવું હોય તો ચાલે, શી ની બદલે ત્યાં હિના લખવું હોય તો ચાલે, ઈટ ની બદલે ત્યાં કઈ પણ ડોગ નું નામ કઈ મનુક છે, ભાઈ ડોગ નું નામ રોકી છે તો રોકી લખવું હોય તો ચાલે. એમ ઈટ રિવર નું નામ હોય તો ચાલે. અને ધે ની બદલે બોયઝ લખ્યું હોય, ગર્લ્સ લખ્યું હોય તો પણ ચાલે. તો આ કર્તાના પ્રકાર છે. આપણી માટે સૌથી અગત્યનો કર્તા છે ત્રીજો પુરુષ એક વચન, કારણ કે કાળ ભણવા છે. એટલે તમને વાક્ય જોઈને ખબર પડી જ જવી જોઈએ કે આ કર્તા ત્રીજા પુરુષ એક વચનનો છે કે નહીં. એમને મેં વાક્યો લખ્યા તમે કરી હતી, બરોબર. એમ ત્રીજો પુરુષ એક વચન કોને કહેવાય? પછી ક્રિયાપદના આપણે પ્રકારો સમજ્યા. ક્રિયાપદ છે એ ક્રિયા બતાવે, પણ આ બે ક્રિયાપદ એવા છે જે થોડા અલગ છે. એક ક્રિયાપદ છે એ એક્શન વર્બ. બે ક્રિયાપદ એવા છે જેને એક્શન વર્બ તરીકે આપણે નથી લેતા. એક્શન વર્બ એટલે જેમાં એક્શન દેખાતી હોય, જેમ કે રનમાં દોડવાની એક્શન દેખાય, જમ્પમાં કૂદવાની એક્શન દેખાય, લાફમાં હસવાની એક્શન દેખાય. ટુ બી નું ગુજરાતી થાય હોવું, હોવું. ટુ હેવ નું થાય ની, પાસે હોવું. એમાં કોઈ ક્રિયા નથી દેખાતી. ત્રણ રીતે આ ક્રિયાપદ છે બે અલગ પડે છે. મેં વાત કરી હતી. એક તો એના અર્થ જુદા છે, એમાં કોઈ ક્રિયા દેખાતી. જેમ કે સ્વિમ કહો તો તરવાની ક્રિયા તમને દેખાય, રાઈટમાં લખવાની ક્રિયા દેખાય, ફ્લાયમાં ઉડવાની ક્રિયા દેખાય. તો બી એટલે હોવું, હોવાની કોઈ ક્રિયા ના દેખાય. તો હેવ એટલે ની પાસે હોવું, એમાં તમને કોઈ ક્રિયા નહીં દેખાય સીધી. એટલે અર્થ જુદો છે. અંગ્રેજીમાં બધા જ ક્રિયાપદો મેં તમને વાત કરી, અંગ્રેજીમાં માનો કે 1000 ક્રિયાપદ છે, ધારી લ્યો 998 ક્રિયા બતાવશે. આ બે ક્રિયાપદો છે એ ક્રિયા નહીં બતાવે. ક્યાં ક્યાં? તો એક ટુ બી અને એક ટુ હેવ. બીજું એનો અર્થ, એનું સ્વરૂપ જુદું છે, એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. ત્રીજું એના ઉપયોગો પણ એક કરતા વિશે. સર આ બાકી છે. આ બાકી છે. હાજી સર હાજી ક્રિયા તો સર 2 આગળ લાગેલું તો જ દેખાય ને સર ક્રિયા? ના, એવું ફરજિયાત નથી. આ મૂળ રૂપ છે. એટલે ક્રિયાપદ સમજવાનું બાકી છે. હા. ઓકે, પાછું ફરી વાર થોડુંક સમજાવું. તો જો વાત શું કરી આપણે કે વાક્યના પ્રકારો. કાળ ભણતી વખતે બે પ્રકારના વાક્યો તમારે જરૂર પડે. ક્યાં ક્યાં? કે વિધાન અને બીજું કયું. જો મસ્ત આટલું ઊંડાણમાં અને આટલું પાયાથી ઇંગ્લિશ કાળની પૂર્વ ભૂમિકા કોઈ નહીં બાંધી હોય. જેને સાવ ન આવડતો હોય ને ઇંગ્લિશ, એને આ સમજાઈ જાય એવું છે. હવે આપણે ભણવા જાય છે કાળ. જો 2 લેક્ચર ભણી લીધા, હજી કાળ આવ્યા નથી. આજે કદાચ આવે તો આવે.
કાળ ભણવાની વાત કરી છે. એમાં આપણે વાત કરી કે વાક્યના પ્રકારો, પેલા વાક્ય કેમ બને સમજ્યા, પછી વાક્યના પ્રકારો સમજ્યા. વાક્યના પ્રકારોમાંથી બે પ્રકારના વાક્યો એટલે કે વિધાન અને પ્રશ્નાર્થ, આ બે વાક્યો એવા છે કે જે 12 કાળની અંદર બનતા હોય. કાળ ભણવાના, તમે કોઈ પણ તમને કાળ ભણવાનું કહે એટલે તમારે વાક્યો ભણવાના હોય. તમારી સામે કાળનું વાક્ય મૂકે 12 માંથી એકેય કાળનું, તો કાંઈ વિધાન વાક્ય હોય ને કાંઈ કયું હોય પ્રશ્નાર્થ હોય. ઉદ્ગાર હોઈ શકે પણ એને કઈ એની બહુ નિસ્બત નથી, બહુ સામાન્ય છે. બે જ પ્રકાર હોય. હવે આ બે પ્રકારની અંદર વાક્યની વાત કરો તો બે વસ્તુ ફરજિયાત છે. કઈ બે? તો કે કર્તા એ ફરજિયાત છે અને ક્રિયાપદ એ ફરજિયાત છે. કાળ ટૂંકમાં કહેવાની વાત કે 12 કાળ છે, એમાંથી એક પણ વાક્ય તમારી સામે 12 માંથી એક કાળનું આવે તેમાં બે હશે. કોણ બે હશે? કર્તા અને ક્રિયાપદ, બે તો હશે. હવે કર્તાના પ્રકાર આપણે જોઈ લીધા, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. અને ત્રીજો પુરુષ અને એક વચન આપણી માટે અગત્યનો. એમાં કોણ હોય? તો કે હી હોય, શી હોય, ઇટ હોય, કાં તો કોઈ પણ એક વચનનું નામ હોય. બરોબર, આ વાત કરી. કર્તાના પ્રકાર સમજી લીધા. હવે આપણે સમજવા છે ક્રિયાપદના પ્રકારો. પેલા ક્રિયાપદ કોને કહેવાય? તો કે ભાઈ ક્રિયાપદ એટલે તો કે ક્રિયા દર્શાવે તે ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ અથવા તો એક્શન વર્બ કહેવાય. જેમ કે ટુ રન એટલે દોડવું, ટુ જમ્પ એટલે કૂદવું. જો ચોખ્ખી ક્રિયા તમને નજરમાં દેખાશે. ટુ લાફ એટલે હસવું, ટુ ક્રાય એટલે રડવું, ટુ સિંગ એટલે ગાવું, ટુ સ્વિમ એટલે તરવું, ટુ રાઇટ એટલે લખવું, ટુ ફ્લાય એટલે ઉડવું. જો સીધી ક્રિયા દેખાય તમને, નજર સામે કોઈ એક્શન થતી હોય ને એવું દેખાય. તમારે ન જોવું હોય ને તોય દેખાય. હું તમને એમ કહું કે ભાઈ ટુ ઈટ એટલે તમે જમવાની ક્રિયા નજર સામે આવી જ જાય. ટુ સ્લીપ એટલે સુવાની ક્રિયા આવી જ જાય. એક્શન બતાવે. પણ અંગ્રેજી ભાષામાં બે ક્રિયાપદો એવા છે, ટુ બી અને ટુ હેવ, કે જે કોઈ એક્શન બતાવતા નથી. આ બે જ એવા છે. માનો કે અંગ્રેજી ભાષામાં 10,000 ક્રિયાપદ છે, 10,000, તો 9,998 ક્રિયાપદ એક્શન બતાવે, ક્રિયા બતાવે. પણ બે ક્રિયાપદો એવા છે જે ક્રિયા નહીં બતાવે. ક્યાં બે? ટુ બી અને ટુ હેવ. તો ટુ બી નું ગુજરાતી કરો તમે તો શું થાય? તો કે હોવું. ટુ હેવ નું ગુજરાતી કરો તો માલિકી બતાવે, ની પાસે હોવું. ટુ બી એટલે હોવું, અસ્તિત્વ, મારું હોવું, તમારું હોવું, હું છું એમ કહી તો એમાં ટુ બી આવે, હોવું, અસ્તિત્વ બતાવે. અને ટુ હેવ એટલે ની પાસે હોવું. અંગ્રેજી ભાષામાં આ બે ક્રિયાપદોને કાળ ભણતી વખતે પ્રથમ તબક્કે સમજી લેવા પડે, તો તમે આગળ કંઈક સમજવા માટે સક્ષમ રહ્યો. આપણે તમને જો પાસ્ટમાં, ભૂતકાળમાં અંગ્રેજી નથી આવડ્યું, સ્કૂલમાં, કોલેજમાં, ક્લાસીસમાં તકલીફ પડી છે કાળ સમજવામાં, તો એનું એકમાત્ર કારણ એ છે કે શિક્ષકે આ બંને ક્રિયાપદો પર એટલું બધું ભાર નથી આપ્યો. એને આને તમને ભણાવ્યા હોય, નો ભણાવ્યો ન હોય, પણ કેવી રીતે? તો કે આને હેલ્પિંગ વર્બ કહેવાય, એવું કરીને ભણાવ્યા હોય, સહાયકારક ક્રિયાપદો કરીને. છે જ સહાયકારક ક્રિયાપદ, પણ જે રીતે સમજાતું હોય ને એ રીતે સમજાવવું પડે ને વિદ્યાર્થીને. એટલે આ બે ક્રિયાપદો, આજનો લેક્ચર અતિશય ઇમ્પોર્ટન્ટ થઈ જશે. આગલો એવો જ હતો, આ પણ એવો જ. બે ક્રિયાપદો ને તમે એક જ પેલું કહીએ ને, એક જ લાકડે કે એક જ લાકડી હાંકવું એમ નહીં થાય. બે અલગ પડે છે, ત્રણ રીતે અલગ પડે છે. એક તો એનો અર્થ અલગ પડે. અર્થમાં શું અલગ પણ આવ્યું? તો કે ક્રિયા બતાવતો નથી. જેમ આપણને નરી આંખે ક્રિયા દેખાય, દોડવાની, કૂદવાની, બોલવાની, ચાલવાની, રમવાની, રડવાની, હસવાની, એમ હોવાની ક્રિયા નો દેખાય. કે માલિકીની કોઈ ક્રિયા થતી હોય એવું ન દેખાય. એટલે અર્થ જુદો છે. એના સ્વરૂપો જુદા છે. જેમ કે ભૂતકાળમાં વાપરો તો સ્પેલિંગ ફરતા હોય, આમાં બહુ જાજા ફેરફારો થાય. અને પૂર્ણ કાળમાં વાપરો તો પાછા બીજા ફેરફારો થાય. એનું સ્વરૂપ બીજા બધા ક્રિયાપદો કરતા અલગ છે. અને એનો ઉપયોગ અલગ છે. ઘણા બધા ઉપયોગ, એકના એક ક્રિયાપદના, હેવના ઘણા બધા ઉપયોગ થાય. જેમ કે ઉપર આપણે જોઈએ સ્વિમ, SWIM, સ્વિમ, તો સ્વિમ નો એક જ ઉપયોગ થાય. સ્વિમ એટલે તો તરવું. તરવાના સેન્સમાં જ, તમે તરવાના અર્થમાં જ આ શબ્દ વાપરી શકો ને, એમને ગમે ત્યાં સ્વિમ ન લખાય. પણ ટુ હેવ તો માલિકી બતાવે. જેમ કે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, તો એનો એક ઉપયોગ થયો. પછી આઈ હેવ થ્રોન ધ પેન, મેં પેન ફેંકી દીધી, તો એમાંય હેવ આવ્યું, માલિકી નથી. આઈ હેવ ટુ રાઇટ, મારે લખવું જ પડશે, એમાંય હેવ આવ્યું, માલિકી નથી. તો એક કરતા વધારે ઉપયોગો છે આ બે ક્રિયાપદના.
પોતાનું કામ તો કરે જ છે, હોવાપણાનું ને માલિકીનું, પણ વધારાના કામ કરે છે. એનો ઉપયોગની દ્રષ્ટિએ પણ આ બે ક્રિયાપદ બીજા બધા ક્રિયાપદો કરતા અલગ છે. ક્રિયાપદના પ્રકારો કેટલા હોય એ સમજીએ. ચાલો, ક્રિયાપદના બેઝિકલી 5 પ્રકાર હોય. કેટલા? 5. એક તો મૂળ રૂપ, વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ અને ચાલુ કાળનું રૂપ. મૂળ રૂપને કહેવાય ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ, ગુજરાતીમાં મૂળ રૂપ. પછી વર્તમાન કાળનું રૂપ એટલે પ્રેઝન્ટ ફોર્મ પણ કહેવાય, અને સાંકેતિક ભાષામાં વર્બનો વી અને પેલું રૂપ ગણતા હોય, પેલું V1 કહેતા હોય. ભૂતકાળના રૂપને સાંકેતિક ભાષામાં બીજું રૂપ એટલે કે V2 કહેતા હોય, વર્બનું બીજું રૂપ. પછી ભવિષ્યકાળનું રૂપ નો હોય, જો કોઈને એમ થયું હોય કે વર્તમાન આવ્યું, ભૂત આવ્યું, ભવિષ્યકાળ નું આવ્યું, નો, ભવિષ્યકાળનું રૂપ નો હોય. ભવિષ્યકાળ બનાવવા કોઈ પણ ક્રિયાપદની આગળ શેલ અને વિલ મૂકી દો, મૂળ કોઈ પણ ઓરિજિનલ ક્રિયાપદ આગળ ભવિષ્યકાળ બની જાય. ટુ કાઢીને શેલ વિલ મૂકી દો એટલે ભવિષ્યકાળ થઈ જાય. એટલે ભવિષ્યકાળના કોઈ સ્પેશિયલ રૂપો હોય નહીં. પછી ચોથો પ્રકાર પછી છે V3, જેને આપણે કહીએ છીએ ભૂતકૃદંત. ભૂતકૃદંતને અંગ્રેજીમાં V3 કહેવાય. એ શું બતાવે તો કે પૂર્ણ ક્રિયા બતાવે, ભૂતકાળ નો બતાવે. ભૂતકૃદંત શું બતાવે? પૂર્ણ ક્રિયા, ભૂતકાળ નહીં હો, પૂર્ણ, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એની વાત ભૂતકૃદંત કરે. બરોબર. અને છેલ્લે ચાલુ કાળનું રૂપ છે, ING વાળું રૂપ, જેને ચાલુ કાળનું રૂપ કહેવાય. કોઈ પણ ક્રિયાપદ અંગ્રેજી ભાષામાં હોય એના 5 સ્વરૂપો હોય. 5. કાં તો મૂળ રૂપ હોય. એ કેમ ઓળખાય મૂળ રૂપ? તો કે એમાં ટુ લાગે. ટુ પ્લે એટલે રમવું. અને ચાલુ કાળનું ઓળખવું ઈઝી છે, એમાં પાછળ ING લાગે, પ્લેઇંગ. ING લાગે, જો ટુ લાગે તો એ પેલો પ્રકાર મૂળ રૂપ, અને ING લાગે તો એ 5મો પ્રકાર, છેલ્લો પ્રકાર ચાલુ કાળનું રૂપ. એ તો ઈઝીલી ઓળખાઈ જાય, મૂળ રૂપ અને ING. માથાકૂટ જે આપણે આજ દિવસ સુધી નાના હતા ત્યારથી કરવાની થાય છે, એ 3માં થાય છે, V1, V2 અને V3. એમાં V1 એ સમજાઈ જાય, 2 કાઢવા એટલે V1 કહેવાય. તો આપણી માટે જે માથાનો દુખાવો હોય છે, એ ભૂતકાળનું રૂપ કેમ ઓળખવું અને ભૂતકૃદંતનું રૂપ કેમ ઓળખવું, આ મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે, ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય કે ગમે એમાં, એની માટે તકલીફ હોય. તો એ આપણે સોલ્વ કરવાનું છે, એ કેવી રીતે ઓળખી શકાય હું તમને સમજાવીશ પણ ખરું. પણ એક એક્ઝામ્પલ પેલા લઈએ. જો ટુ સિંગ એટલે ગાવું, અને મૂળ રૂપ કહેવાય. ટુ લાગે, અંગ્રેજીમાં ટુ લાગે મૂળ રૂપમાં. ગુજરાતીમાં વુ લાગે, જો જમવું તો ટુ ઈટ, રમવું તો ટુ પ્લે, બોલવું તો ટુ સ્પીક, ચાલવું ટુ વોક. અંગ્રેજીમાં આગળ ટુ લાગે, ગુજરાતીમાં પાછળ વુ લાગે. અને મૂળ રૂપ શું કામ કહેવાય? તો એટલે કે કોઈ કાળમાં વપરાયેલું ન હોય એવું ઓરિજિનલ ક્રિયાપદ હોય, એને મૂળ રૂપ કહેવાય. ઓરિજિનલ. તમને જો ગાવું ઉપરથી ટાઈમ ખબર ન પડે, નીચે ગાય છે ઉપરથી ખબર પડે કે વર્તમાન છે. ગાયું હતું તો હતું ઉપરથી ખબર પડે ભૂતકાળ છે. ભવિષ્ય હોય તો ગાશે આપ્યું હોય, પણ ગાવું એ કયો ટાઈમ થયો? ગાવું વર્તમાન નથી, ભૂત નથી, ભવિષ્ય નથી. એટલે જ એને આપણે શું કહે છે? મૂળ રૂપ. તો એની આગળ હંમેશા ટુ લાગે, મૂળ રૂપની આગળ ટુ લાગે. પછી વર્તમાન કાળનું રૂપ કરો એટલે ટુ નીકળી જાય, ટુ કાઢી નાખો એટલે વર્તમાન કાળનું રૂપ કહેવાય. ક્યારેક ક્યારેક એસ અથવા યસ લાગે, પણ ટુ કાઢી નાખો એટલે વર્તમાન કાળ, એટલે એમાં કઈ નવું નથી. હવે ભૂતકાળમાં જો ગાવાની વાત મેં ગાયું હતું એમ કેવું હોય તો સિંગ નો લખી શકાય, સિંગ થઈ જાય, જો સ્પેલિંગ ફરી ગયો. એ જ વસ્તુ ભવિષ્યકાળમાં કરો, ગાય લીધું. જો V3 ભૂતકૃદંત એટલે ભૂતકાળ નથી, મેં તમને કીધું, પૂર્ણ ક્રિયા બતાવે છે. હવે વર્તમાનમાં વપરાય, જેમ કે મેં ગાય લીધું છે, હવે તારો વારો છે. મેં ખાઈ લીધું છે, મેં રમી લીધું છે લાગે, તો છે વર્તમાનમાં લાગે, હતું હતા ભૂતકાળમાં લાગે, તો બરોબર. તો V3 જે આવે ને, ત્રીજું રૂપ ક્રિયાપદનું ભૂતકૃદંત, એ કૃદંત છે. વર્તમાન કૃદંત હોઈ શકે, એટલે વર્તમાન કાળે હોઈ શકે. સોરી, V3 જે છે એ વર્તમાન કાળમાં આવે અને ભવિષ્યમાં આવે. જો હશે લખ્યું છે, ગાય લીધું હશે, અને ભૂતકાળ હોય તો ગાય લીધું હતું. એટલે કહેવાનો ભાવ કે ભૂતકૃદંતનું રૂપ વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમાં વાપરી શકાય.
ગાઈ લીધું છે, ગાઈ લીધું હતું, ગાઈ લીધું હશે, ત્રણેયમાં વાપરી શકાય. એવું જ ચાલુ કાળમાં છે. જો આઈએનજી માં જો આ બધી બાબતો કોઈથી કોઈ આટલી ડિસ્કસ કરી જ નથી. હજી આપણે કાળ તો શરૂ નથી કર્યા, આટલું ડિસ્કસ થયું જ નથી ક્યાંય. એટલે ગોટા જ રહ્યા છે આપણને. શિક્ષકની મારે તો સહેલું હોય કે આટલું તમને આવડે, આમાં તમે સાંભળ્યું હશે, આવું તમે જોયું હશે, આવું કીધે રાખેલા. આપણે બોલી હગીની જાજુ તો બધાને આવડતું હશે, પણ બધાની હરખી સ્થિતિ હોય. કોણ કોને કે એવું હોય. અમુક ને વળી ઢોંગ કરવાનું ટેવ હોય, એટલે એમ કે ના મને તો ફાવે છે, ફાવતું કઈ ન હોય. એનીવેઝ, તો સિંગિંગ આઈએનજી લાગે એટલે ચાલુ ક્રિયા, પણ એ સમય નો બતાવે. સિંગિંગ નું ગુજરાતી ગાઈ રહ્યો, આટલું જ થાય. પછી વર્તમાન હોય તો છે કહેવાય, ભૂતકાળ હોય તો હતો કહેવાય, ભવિષ્ય હોય તો હશે કહેવાય. ગાઈ રહ્યો હશે, ગાઈ રહ્યો હતો, ગાઈ રહ્યો છે. તો આ બે ક્રિયા, આ તો મૂળરૂપ થઈ ગયું. આ બંને સમય બતાવે. કે બંને V1 અને V2 આ સમય બતાવે. પણ આ જે બંને છે આ માત્ર ક્રિયા બતાવે. શું બતાવે? ક્રિયા. ક્રિયા. આ બંને બતાવે સમય. એક જ સેકન્ડ મિત્રો. હાજી સર. હે ભાઈ? હા ભલે વાંધો. ઓકે. તો V1 અને V2 છે. V1 અને V2 એ શું બતાવે? તમને ચોખ્ખે ચોખ્ખો સમય બતાવી દે. તમારે બીજું કાંઈ જોવું ન પડે. V1 ને V2 ઉપરથી સમય ખબર પડી જાય. કેમ પડે આપણે ભણશું. ત્યારે નીચેની બે ક્રિયા છે ને, એ બે ક્રિયાપદો એ માત્ર ક્રિયા બતાવે. સમય બતાવવા માટે એમાં વધારાના શબ્દો મૂકવા પડે. અને કોઈ એવું કહું કે ભાઈ ઈટન, તો ઈટન નું ગુજરાતી થાય ખાઈ લીધું. પણ હવે એની આગળ એક શબ્દ આવે જેના ઉપરથી ખાઈ લીધું છે કે શું, ખાઈ લીધું હતું કે ખાઈ લીધું હશે, એ નક્કી ક્યાંથી થાય? છે, હતું, હશે. અહીંયા એક બીજું ક્રિયાપદ આવે ત્યાંથી. એવું જ હું ઈટિંગ લખું, ઈટિંગ, એનું ગુજરાતી થાય ખાઈ રહ્યો. સમય નક્કી ન થાય, ક્રિયા ચાલુ છે એ નક્કી થાય. એમાં આગળ એક એવો શબ્દ આવે કે જેના ઉપરથી ખાઈ રહ્યો છે કેવું, ખાઈ રહ્યો હતો કેવું, ખાઈ રહ્યો હોઈશ કેવું, ત્યાંથી નક્કી થાય. તો ક્રિયાપદના કેટલા પ્રકારો મિત્રો? 5. પહેલું તો કે મૂળ રૂપ, જેમાં ટુ લાગે. બીજું તો કે ટુ કાઢો એટલે વર્તમાન કાળનું રૂપ. ભૂતકાળમાં તો કે થોડોક સ્પેલિંગ ફરે. ભૂત કૃદંતમાં તો કે એમાં સ્પેલિંગ ફર્યો. ચાલુ કાળમાં તો કે ક્રિયાપદ ને આઈએનજી લાગે. હવે સ્પેલિંગ કેવી રીતે ફરે? કોઈને એમ થાય કે સિંગ નું સેંગ કેમ થાય? તો એમ થાય. એમ કેમ? તો કે બસ એમ જેમ પ્રેમ થાય, દેણું થાય, થાય ને એમ જ આ થાય. એનો કોઈ નિયમ ન હોય. એવા થોડા હોય તો કે યસ. ગુજરાતીમાં કોઈ નિયમ છે? ગાવું નો ગાય કેમ થયું? વ નો ય કેમ થયું? એમ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? એવું કઈ ન હોય. ગાવું એટલે ગાવું, ને વર્તમાન હોય તો ગાય છે કહેવાય, ગાયું તું કહેવાય. ભૂતકાળ હોય તો એનો કોઈ નિયમ નથી ને લોજિકલ એમ તમે લખી શકો એવો સિદ્ધાંત ન હોય. એ થાય. તો અંગ્રેજીમાં પણ એમ થાય. તો એ કેમ યાદ રાખવું? તો કે એક એક ક્રિયાપદ યાદ રાખવા પડે. જેમ કે આજે તમે અત્યારે યાદ રાખ્યું સિંગ, સેંગ અને સંગ, તો યાદ રાખ્યું ને એવી જ રીતે એક એક ક્રિયાપદ યાદ રાખવા પડે, તો જ યાદ રહે ને કરનારે. ત્યાં જ આપણો પ્રશ્ન છે ને, આપણને તકલીફ જ ત્યાં પડતી હોય કે એક એક તો કે દિવસે પાર પડે. અંગ્રેજીમાં ક્રિયાપદો કેટલા બધા. પણ આપણે માનો કે તમારી માટે કામના ક્રિયાપદો કેટલા? તો કે 1000 ક્રિયાપદો કહી શકાય. 1000 ક્રિયાપદ એવા છે કે જે ક્લાસ 1, 2 ને 3 ત્રણેય લેવલે તમારી માટે કામના હોય. અરાઉન્ડ 1000. હવે આવી રીતે 1000 ક્રિયાપદોનું લિસ્ટ કરવા બેસીએ તો સ્વાભાવિક છે તમારો જે ભય છે એ સાચો છે, કેથી ભેગું થાય. પણ 1000 ની અંદર આવી રીતે સ્પેલિંગ ન ફરતા હોય. એમાં બે પ્રકારના ક્રિયાપદો છે. એક છે નિયમિત ક્રિયાપદો અને એક પ્રકાર છે અનિયમિત ક્રિયાપદો. નિયમિત અને અનિયમિત. નિયમિત ક્રિયાપદોની વાત કરો લગભગ 1000 કયો ને તો એમાંથી 80 થી 85% એટલે 850 જેટલા ક્રિયાપદો નિયમિત ક્રિયાપદો. આપણે જેની ચિંતા કરવાની છે ને એ 150 જેટલા છે, વધીને 150. યાદ તો એનથી ઓછા રાખવાના છે, પણ 150 એક ક્રિયાપદ એવા છે કે જે આપણે લર્ન કરવા પડે. આ ઉંમરે
તમને 150 ક્રિયાપદો તો યાદ હોય જ ને, યાદ રહેવાય જોઈએ. નો રહે તો પછી તૈયારી ન કરાય. આપણને 15 મોબાઈલ નંબર યાદ હોય તો એ 150 આંકડા થયા. એવી રીતે 150 ક્રિયાપદ તો યાદ રહી શકે, ધારો તો રહી શકે. રોજના 10-15 કરો ને તો 10 દિવસમાં થઈ જાય. અને એ લખવાના હોય, 5 વાર લખીએ, 10 વાર લખીએ એટલે ઓટોમેટિક યાદ રહી જાય. તો આપણે ચિંતા જે કરવાની છે એ અનિયમિતની છે. જે આ તમારી સામે રહ્યું એ અનિયમિત જ છે. તો ત્રણેય સ્પેલિંગ જુદા છે. આય જુદું, આય જુદું અને આય જુદું. એક આવો પ્રકાર હોય, આને અનિયમિત જ કહેવાય. એમાં પણ આ બે સરખા હોય. V1 છે એ જુદું છે. V1 તો બરોબર, V2 અને V3 બે સરખા છે. બાય એટલે ખરીદવું, ભૂતકાળ થાય બોટ, ભૂતકૃદંત બોટ થાય. એટલે આમાં 3 સ્પેલિંગ નથી યાદ રાખવાના, 2 રાખવાના છે. પણ છતાંય આને અનિયમિત જ કહેવાય. અનિયમિત શું કામ કહેવાય? તો કે ભાઈ બાય શબ્દમાંથી બોટ કેવી રીતે થયું એનો કોઈ સિદ્ધાંત નથી. બાય માંથી બોટ કેમ થયું એનો કોઈ સિદ્ધાંત નથી. જેમ સિંગ માંથી સેંગ અને સંગ કેમ થયો એનો કોઈ નિયમ નથી, એટલે અનિયમિત કીધું. એમ આ પણ કેવું ક્રિયાપદ છે? અનિયમિત. ભલે 2 સ્પેલિંગ સરખા છે V2 V3, પણ અનિયમિત કહેવાય. એક અનિયમિત નું આવો પણ પ્રકાર છે. જેમ કે ટુ કટ એટલે કાપવું. તો વર્તમાન કાળમાં એ કટ આવે, કાપે છે. કાપ્યું હતું કયો તો એ કટ જ આવે, અને કાપી લીધું કયો તો એ કટ જ આવે. એમાં એકય સ્પેલિંગ નથી ફરતો, તો પણ અનિયમિત છે. શું કામ? તો એટલે જ કે કેમ નો ફેરો સ્પેલિંગ? અનિયમિત છે. સર વર્તમાન કાળમાં કટ ને કટિંગ નો કહેવાય સર? કટિંગ ચાલુ કાળમાં, જો ING લગાડો એટલે ચાલુ ક્રિયા થઈ ગઈ. પછી વર્તમાનમાં ચાલુ હોઈ શકે, ચાલુ વર્તમાન. કેમ કે હું અત્યારે ઝાડવું કાપી રહ્યો છું, તો આઈ એમ કટિંગ અ ટ્રી નાઉ. પણ એ ભૂતકાળમાં વપરાય, આઈ વોઝ કટિંગ અ ટ્રી, કાપી રહ્યો હતો. ING લગાડો એટલે ચાલુ કાળ થઈ જાય. ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય, ગમે એ થઈ શકે, પણ ચાલુ ક્રિયા છે. એટલે વાત કરી છે આપણે અનિયમિત ક્રિયાપદોની. આ 3 અનિયમિતના ઉદાહરણો છે. ત્રણેય સ્પેલિંગ જુદા, 2 જુદા અને બધાય સરખા. પણ આવા કુલ કેટલા ક્રિયાપદો આપણે મગજમારી કરવાની? તો કે 100 થી 150 કે જે તમારે યાદ રાખવા પડે. જે તમારા મટીરિયલ ની અંદર ચેપ્ટર છે એમાં મેં 1000 આપેલા છે, 1000 જેટલા ક્રિયાપદો છે. એમાંથી તમારે આવા ક્રિયાપદો ગોતવા પડે. એમાંથી આપણે રોજે 2-3 પેજ છે એ તૈયાર કરીએ. 2 પેજ કરો ને તોય થઈ જાય. આપણે ટેસ્ટ રાખશી 2 પેજની. એ ડેઈલી બેઝ ઉપર ટેસ્ટ રાખશું. હું તમને ખાલી ક્રિયાપદો મોકલીશ, તમારે એના જવાબમાં ભરવાના. 2 પેજ પાકા કરી લેવાના. બરોબર? એટલે તમે એની ટેસ્ટ તમે આપો ને તમને એમાં તમારે લખવાના આવશે જોઈને કે આનું V2 શું થાય, V3 શું થાય અને અર્થ શું થાય. તમે તમારા ચોપડામાં લખજો પેપર જોઈને. પણ આ આવી પ્રેક્ટિસ કરશો, 2 પેજ રોજના કરશો ને તોય થઈ. અને 1 પેજ તમે જાતે કહી શકો ને. 2 મિત્રો તૈયારી કરતા હો તો 1 પેજ કર્યું, અડધું જ પેજ કર્યું, ચલો આજે અડધું પેજ, તો અડધા પેજની સામે સામે ટેસ્ટ લઈ લઈએ આપણે. ભલે તમે દૂર હો એકબીજાથી, ઓનલાઈન હો, તોય પણ કહેવાય તું મને 5 શબ્દો મોકલજે આ પેજમાંથી, મેં પાકા કર્યા છે, હું તને 5 મોકલીશ. થઈ ઘણું વગે કરવું હોય તો. પણ કરવું હોય તો ને, દાનત બડી બલા, દાનત હોવી જરૂરી છે, બાકી કાંઈ ન થાય. બાકી પડખું નથી ફરાતું આપણાથી ઘણી વાર. દાનત હોય તો બધું થાય. પણ આ 3 ક્રિયાપદો, જે 3 ટાઈપ કીધા એ અનિયમિત છે. ત્રણેય સ્પેલિંગ જુદા, 2 જુદા હોય, બાય, બોટ, બોટ, કેચ, કોટ, કોટ, ગેટ, ગોટ, ગોટ, એવી રીતે. ત્રણેય અલગ હોય, કટ, 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 શટ, 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 પુટ, 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 ટેલિકાસ્ટ, 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 બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ, બ્રોડકાસ્ટ. આવા બધા જે ક્રિયાપદો છે, સેટ, 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 તો એ પણ અનિયમિત કહેવાય. જ્યારે નિયમિત કોને કહેવાય? તો કે આને એવા લખ્યું. ટુ પ્લે એટલે રમવું, વર્તમાન કાળ પ્લે જ થાય. ભૂતકાળ કરો તો પ્લેડ ઈડી લાગે, અને ભૂત કૃદંતમાં પણ ઈડી લાગે. એટલે આ એક સિસ્ટમેટિક થઈ ગયું કે ભાઈ ભૂતકાળ કરવા માટે ઈડી, ભૂત કૃદંત માટે ઈડી. આવા કેટલા? તો અરાઉન્ડ 850 ક્રિયાપદો આવા હશે કે જેની અંદર ઈડી જ લાગતું હોય, 850 જેટલા. તો આપણે ચિંતા જે છે એ પેલા 150 ની જ છે, કે જેમાં કાં 3 સ્પેલિંગ અલગ છે, કાં 2 અલગ છે, કાં 3 સરખા છે. બરોબર? એટલે બહુ ટેન્શન વાળી વાત નથી. પ્લસ તમે બુકમાંથી વાંચતા હો તો હું સલાહ દેતો હોઉં ક્લાસરૂમમાં કે પેલું હાઇલાઇટર લઈને વાંચવા બેસવું. હાઇલાઇટર આવે ને, અંડરસ્કોર કરી શકાય, હાઇલાઇટ કરી શકાય. જે અનિયમિત ક્રિયાપદો આવે ને એને હાઇલાઇટ કરતા જવા વાંચવામાં. એટલે નેક્સ્ટ ટાઈમ તમે રિવિઝન માટે બેસો ને તો તમારી હાઇલાઇટેડ જ વાંચવા પડે જે અનિયમિત છે. આમ તો 2 ફાયદા થાય. એક તો વોકેબ્યુલરી બને તમારી, શબ્દ ભંડોળ વધે. ઘણા ક્રિયાપદોનો અર્થ આપણને ન ખબર હોય તો શબ્દ ભંડોળ વધે, અને હારે હારે આપણને ક્રિયાપદો આવડતા જાય.
એટલે એવી રીતે વાંચતી વખતે એને હાઇલાઇટ કરવા, જેથી કરીને નેક્સ્ટ ટાઈમમાં કે 2-3 વાર આવી તમે વાંચો ને એટલે પછી યાદ, છતાંય મોઢે તો ન જ રહે હનુમાન ચાલીસાની જેમ યાદ રહી જાય, બધે લાઈનમાં બોલી શકીએ એવું ન થાય, પણ 2-5 વાર વાંચેલા હોય, અમુક વાર ટેસ્ટ આપેલી હોય, પછી જયારે પરીક્ષામાં શબ્દ સામો આવે તો ક્લિક થઈ જાય દિમાગમાં, બત્તી જલી જાય કે ઠીક આ V2 છે કે આ V3 છે. પણ ક્રિયાપદો નું કેવું હોય, ગણિતમાં જેમ ટેબલ્સ નું હોય પાડાનું, એવું છે. વર્ગમૂળ, ઘનમૂળ અમુક કેમ બેઝિક આવડે તો જ આપણે ગણિતમાં આગળ વધી શકીએ. ગ્રામર ની અંદર ક્રિયાપદોના પ્રકારો આપણને આવડે, અમે ખાસ 150 જે મહત્વના છે તો જ આગળની સંભાવનાઓ રહે. આ માનો તમારી તૈયારી ન હોય, ના થાય, વાતો નહીં ભેગું થાય, તો આપણે ઇંગ્લિશની લિંક કઈ ખોલવાની જરૂરિયાત ન રહે આગળ જતા, ભલે લેક્ચર આપણે રજા રાખી દે, પણ આ કરવું તો પડે જ. અને આ કોઈ એવું મોટું કામ નથી. જેવા કામો આપણે કર્યા છે નાના અત્યારથી, તો નાના હતા ત્યારે નહોતું આવડતું, પણ અત્યારે હવે તમે થઈ ગયા 4 ગણા મોટા, ઘણું શીખી ગયા ભૂતકાળમાં. જરાક નજર પાછળ ફેરવો તો ખ્યાલ આવે કે ઓહો, ઘણું બધું શીખી લીધું આપણે, શીખવાનું ન શીખવાનું, તો આ તો આવડી જ જાય, એમાં કોઈ એવી મોટી વાત નથી. પણ માઇન્ડસેટ બનાવવો પડે કે ના ભાઈ શીખવું છે પોઝિટિવિટીથી. વાત કરી છે ક્રિયાપદના પ્રકારોની. 5 પ્રકારના ક્રિયાપદ હોય. પેલા કર્તાના પ્રકારો જોયા, એની પેલા વાક્યના પ્રકારો જોયા. વાક્યના પ્રકારો જોયા પછી આપણને એટલી ખબર પડી કે 2 પ્રકારના વાક્યો કાળમાં આવે, વિધાન અને પ્રશ્નાર્થ. અકાર નકાર હોઈ શકે. એમાં એ પણ ખબર પડી કે વિધાન કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો એમાં કર્તા તો હોય જ, ક્રિયાપદ તો હોય જ, એ 2 હોય. પછી કર્તાના પ્રકારો આપણે સમજ્યા, 3 પ્રકારના કર્તા હોય. પહેલા પુરુષના હોય આઈ અને વી, બીજા પુરુષના હોય યુ. 3 ન હોય, આઈ નથી, વી નથી, યુ નથી, ઇટ મીન્સ કે કર્તાનો પ્રકાર કયો થયો? ત્રીજો પુરુષ. પછી એક વચન છે કે બહુવચન, એ આપણે જોવાનું રહે. હવે આપણે સમજીએ છીએ કર્તાના પ્રકાર, પછી ક્રિયાપદના પ્રકાર. ક્રિયાપદના 5 પ્રકારો મૂળ રૂપ, જેમાં ટુ લાગે. V1 તો કે ટુ કાઢી નાખો એટલે. V2 તો કે સ્પેલિંગમાં ઘણી વાર ફેરફાર થાય, ઘણી વાર ન થાય, મોટા ભાગે ઈડી લાગે. V3 માં મોટા ભાગે ઈડી લાગે, બાકી સ્પેલિંગ ફરે. અને આઈએનજી માં તો બધામાં સરખું જ હોય, ક્રિયાપદના છેડે આઈએનજી લાગે. પણ ઓલા જે 2 ક્રિયાપદોની મેં તમને વાત કરી ને, આ તો આપણે જોયા. પેલા 2 ક્રિયાપદોની વાત કરી જે અલગ છે બીજા બધા કરતા. ક્યાં 2 કીધા? ક્યાં 2 ક્રિયાપદો અલગ છે? To be than to have. ટુ બી અને ટુ હેવ. એ આપણે 3 રીતે અલગ કીધા, તમને ખબર છે? એક તો અર્થ અલગ કીધો, જે તમે સમજ્યા કે આ અર્થ અલગ છે કારણ કે એમાં કોઈ ક્રિયા દેખાતી નથી. અર્થ બીજું જે સ્વરૂપ. અલગપણું હતું એ હતું એના સ્વરૂપનું. હા, અર્થ, સ્વરૂપ અને ઉપયોગ. તો સ્વરૂપ એનું અલગ છે. એ સ્વરૂપ અહીંયા તમને બતાવું. સ્વરૂપ એટલે આ જે 5 ફોર્મ છે ને એના, મૂળ રૂપ V1 V2 V3 VING, એમાંય ચેન્જ છે. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ જો અહીંયા તમે જો ટુ બાય છે, તો ટુ બાય જેમ કે પહેલેથી લઈએ, ટુ સિંગ, તો એનું V1 શું થયું? તો કે સિંગ, ટુ કાઢી નાખ્યું. ટુ બાય નું V1 થયું બાય, ટુ કાઢી નાખ્યું. ટુ કટ નું V1 થયું કટ, ટુ નીકળી ગયું. ટુ પ્લે નું V1 થયું પ્લે. બધું આવું જ થાય. અંગ્રેજીમાં તમે 1 લાખ ક્રિયાપદનું લિસ્ટ કરો તો બધાનું આમ જ થાય. વર્તમાન કાળનું રૂપ બનાવવું હોય એટલે તમારે ટુ છે એ કાઢી નાખવું પડે. પણ ટુ બી માં જુઓ તમે, ટુ બી નું વર્તમાન કાળ બી થવાની બદલે શું થયું? એમ, ઇઝ અને આર, 3 નવા શબ્દો આવી ગયા. ભૂતકાળમાં નવા કઈ સ્પેલિંગ ફેરવવાની બદલે નવા 2 શબ્દો આવી ગયા, વોઝ અને વેર. તો આ 2 જગ્યાએ અહીંયા બરોબર છે, બી નું બીન થવું કે બી ને આઈએનજી લાગવું, ધીસ ઇઝ ઓકે, ધીસ ઇઝ એક્સેપ્ટેબલ. પણ આ V1 અને V2 એટલે કે વર્તમાન કાળ અને ભૂતકાળની અંદર એમાં ભયંકર ફેરફારો થયા કે જે આપણા ગળે ન ઉતરે. શિક્ષકો નાના હતા ત્યારથી ટુબીનું રૂપ આવું બધું બોલતા હોય ને આપણને કઈ સમજાતું જ ન હોય. શેના રૂપની વાત કરે? આપણે પૂછી તો આપણે વારો ચડી જતો હોય સ્કૂલમાં. મોટા થયા પછી શરમ આવે, બીજાને કેવું લાગશે એમ. પણ બધા એ જ વિચારતા હોય બીજાને કેવું લાગશે, એમાં આપણને સમજાણું નહીં. તો ટુ બી છે એનું સ્વરૂપ જુદું થઈ જાય. જો વર્તમાન કાળમાં સ્પેલિંગ ફરવાની બદલે નવા 3 સ્પેલિંગ આવી ગયા. ભૂતકાળમાં સ્પેલિંગ ફરવાની બદલે નવા 2 સ્પેલિંગ આવી ગયા. એવું જ ટુ હેવ માં થાય. ટુ હેવ નું વર્તમાન કરો એટલે 2 સ્પેલિંગ આવે, હેવ અથવા હેઝ. પછી હેડ વાળી લાઈન પકડાઈ જાય, પ્લેનું પ્લેડ કરી એમ, હેડ. નીચે હેવિંગ એ થઈ ગયું એ બરોબર. પણ અહીંયા વર્તમાન કાળ અમે જો અલગ. ટૂંકમાં આટલી જે બાબત રહી ને, આ V1 અને V2 આ બંનેમાં એ ગામ કરતા જુદા થાય. ગામ એટલે અંગ્રેજી કરતા. અંગ્રેજીમાં જેટલા ક્રિયાપદો છે એની તુલનામાં આ બંને છે જુદા થાય થોડા. એટલે આપણે ટુ બી અને ટુ હેવ એની બહુ નજીકથી એનો અભ્યાસ કરવો પડે, કારણ કે આગળ જતા બહુ કામ લાગવાના તમને.
તમારા જે જૂના કન્સેપ્ટ છે ને, મિસકન્સેપ્શન, એ બધા દૂર થઈ જાય. આઈએનજી ક્યાં લગાડવું, આપણને મજા આવે. આઈએનજી નું ઇંગ્લિશ જેટલું ઓછું આવડે ને એટલા વધારે આઈએનજી વાપરતા હોય. આઈએનજી વાપરે. પીઝા નો આવડતો હોય જેમ ચીઝ માથે વાપરે ને, આઈએનજી ગમે લગાડી દે. એમાં ક્યાં ખર્ચો છે? પણ એમ ન લાગે, જ્યાં લાગતું હોય ને લાગે. એમ આપણે કહીએ ભૂકંપ નો થાય, ભૂગોળના નિયમ મુજબ થાય. એમ આઈએનજી પણ નિયમ મુજબ જ લાગે. એટલે એ બધું સમજવા માટે જે ઘણા બધા હઠીલા તમારા મિસકન્સેપ્શન છે ને, એ દૂર કરવા માટે આ બે ક્રિયાપદોને ડિટેલમાં સમજવા બહુ જરૂરી છે. એટલે આપણે જયારે કાળ ભણીશું, હવે જે ભણવાના છીએ, એ આપણે 3 કેટેગરીમાં ભણીશું. કારણ કે કાળમાં તમને ખબર છે 2 ઘટકો ફરજિયાત છે. ક્યાં ક્યાં? તો કે કર્તા અને ક્રિયાપદ. એટલે ક્રિયાપદને આપણે 3 કેટેગરીમાં કાળ, ખાસ તો વર્તમાન કાળ ભણીશું. એક તો જે રેગ્યુલર ક્રિયાપદો છે, એક્શન વર્બ, એની માટે. એક આપણે કાળ ભણીશું બી માટે, અને એક આપણે કાળ ભણીશું હેવ માટે. આ બેને આપણે સ્પેશિયલ ફૂટેજ આપવાનું છે, મહત્વ આપવાનું છે. હવે આપણે કાળની વાત કરીએ. ક્રિયાપદના પ્રકારો તમને સમજાઈ ગયા છે. વાક્યના પ્રકારો ખાસ મહત્વના 2, વિધાન અને પ્રશ્નાર્થ. બંનેમાં કર્તા ક્રિયાપદ હોય ને હોય. કર્તાના પ્રકાર 3, ક્રિયાપદના પ્રકાર 5. મૂળ રૂપ જે કાળમાં નહીં આવે. તમે જે કાળની વાત કરો, 12 કાળની, તો એ 12 કાળની અંદર જે 5 પ્રકાર છે ને, એ 4 જ ક્રિયાપદમાં 12 કાળ પૂરા થઈ જતા હોય. 4 જ આવે, V1, V2, V3 અને VING. 12 માંથી બોસ 6 કાળમાં તો આઈએનજી આવે. 12 માંથી 6 માં 3 માં V3 આવે, એકમાં V2 આવે, અને તો ભવિષ્યકાળને ગણો તો 2 માં V1 આવે. 12 કાળ આમાં પૂરા થઈ જાય આટલામાં જ. 4 માં મૂળ રૂપ તો ક્યાંય કાળમાં આવતું જ ન હોય. એ તો ઘણી વાર એમને માનો તમે એમ કહો કે હું જમું છું, તો આઈ ઈટ, આવું કહેવાય. પણ તમે કહો મારે જમવું છે, તો જો વુ લાગ્યું ને, વુ લાગે એટલે ટુ વાળું ક્રિયાપદ આવે. મારે જમવું છે, તો આઈ વોન્ટ ટુ ઈટ. આવી કઈ વાત કરો ને, 2 ક્રિયાપદો, એક તો આ વર્તમાન કાળનું ને મૂળ રૂપ. ત્યારે ટુ આવે. આઈ વોન્ટ ટુ પ્લે, મારે રમવું છે. આઈ વોન્ટ ટુ ગો, મારે જવું છે. તો ટુ એટલે કે મૂળ રૂપ. બાકી કાળની અંદર ટુ નો ક્યાંય ઉપયોગ નહીં થાય. હવે કાળની બેઝિક વાત કરીએ તો કાળને 2 રીતે ડિસાઈડ કરી શકાય, સમયના આધારે અને ક્રિયા. ટેન્સ, કોઈ પણ કાળનું નામ બોલો, એકાદા કાળનું નામ બોલો તો આખું એમ. હેલો, Perfect tense. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સોરી, ચાલુ વર્તમાન કાળ બોલો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ ક્રિયા થઈ ને વર્તમાન સમય થયો. સિમ્પલ પ્રેઝન્ટમાં સાદો છે કે સાદી ક્રિયા થઈ ને વર્તમાન. પૂર્ણ કયો તો પૂર્ણ ક્રિયા કહેવાય, ને ભૂતકાળ કયો તો ભૂતકાળ સમય કહેવાય. કોઈ પણ કાળનું તમે નામ બોલશો ને, તેની અંદર વસ્તુ આવે. સમય બતાવે, એક શબ્દ સમય બતાવતો હોય, એક શબ્દ ક્રિયા બતાવતો હોય. સમયના 3 સ્તરો હોય. એક જેમાં આપણે જીવીએ છીએ, એટલે કે વર્તમાન, પ્રેઝન્ટ. એક જેનો આપણે અફસોસ કરીએ છીએ ભારોભાર, ભૂતકાળ, કે આમ ન કર્યું હોત તો આમ ન થાત, પાસ્ટ. અને એક જેના આપણે સપના જોઈએ છીએ, એટલે આ બધું અત્યારે માથાકૂટ કરી છે, એ છે ભવિષ્ય, ફ્યુચર. 3 સ્તર હોય સમયના, 3 સ્તરે હોય, ભૂતકાળ, વર્તમાન. હાજી, ભૂતકાળ અને હા બોલો. ખબર નથી પડતી. આગળ જતા જતા પડશે. કૃદંત છે ને, એ કૃદંત છે એ વાતને ટૂંકી કરવા માટે વાપરતા હોય આપણે. કૃદંતો બધા સંસ્કૃતમાં આવે, ગુજરાતીમાં આવે. એમાં વર્તમાન કૃદંત હોય, ભૂત કૃદંત હોય, ચાલુ કૃદંત હોય. કૃદંતનું કામ છે ને, એ કાળથી અલગ છે. એ વાતને ટૂંકી કરવા માટે વપરાય. અને ભૂત કૃદંત તો આપણે કાળની અંદર વાપરીએ છીએ, પૂર્ણ કાળ. કારણ કે ભૂત કૃદંત શું બતાવે તો કે પૂર્ણ ક્રિયા. એટલે હવે મારે પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળ બનાવવું હોય તો મારે ભૂત કૃદંત વાપરવું પડે. કારણ કે ભૂત કૃદંત પૂર્ણ ક્રિયા બતાવે છે. ભૂતકાળ તો આખો કાળ જ થઈ ગયો. જેમ કે V2 જે મેં કીધું, આઈ એટ અ મેંગો, તો આને ભૂતકાળ કહેવાય. આ ભૂતકાળનું છે V2, ઈટનું. પણ પૂર્ણ કૃદંતમાં ઈટન આવે, ઈટન અ મેંગો. હવે ઈટન એટલે ગુજરાતી થાય ખાઈ લીધી. મેં કેરી ખાઈ લીધી, આટલું જ થાય.
હવે છે એમ કેવું હોય તો અહીંયા હેવ મૂકવું પડે. એટલે ઈટન ઉપરથી સમય ખબર ન પડે, પૂર્ણ ક્રિયા છે કૃદંત ઉપરથી ઈ ખબર પડે. અહીંયા તો સમય ખબર પડી ગયો, એટ આવ્યું એટલે કયો ટાઈમ હોય તો કે ભૂતકાળ. ઈટન ઉપરથી ટાઈમ ખબર ન પડે, ઈટન ઉપરથી એટલી જ ખબર પડે કે પૂર્ણ છે. હેવ લાગે તો છે આવે, ત્યાં હેડ લગાડો તો હતી આવે, એવી રીતે. એટલે ભૂત કૃદંત છે એ કાળમાં વપરાતું એક ટાઈપ છે ક્રિયાપદનું. અને ભૂતકાળ તો આખો કાળ જ છે જેમાં લખ્યો સામે. સર સમયના હેવ ત્રણ અને સ્તર. લાગે એ સમજાવશો સર? એ જે આગળ સમજાવીશ, અત્યારે કહીશ ને તો ગોટે ચડી જાઓ. એટલે તમે હું ઓકે જેમ સર. હાલું છું ને એમ ધીમે ધીમે મારી હારે હારે હાલો, બરોબર? ઓકે મારા સર. હાથમાં મોબાઈલ છે, લાઈટ કરી છે, એટલે તમે હારી હારોહાર રહેજો, નકર અંધારામાં છે ને પગથિયું સુકાઈ જાય. અંધારામાં જતા હોય, સીડી ઉતરતા હોય એવું માનીને હાલો, બરોબર? હા, હેવેઝ અત્યારે તમારે એટલું જ સમજવાનું છે કે હેવ અને હેઝ માલિકી બતાવે. શું બતાવે? માલિકી. માલિકી. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. આઈ હેડ અ પેન, મારી પાસે પેન હતી. હાજી હાજી ના, મને કૃદંત એટલે શું કીધું નથી કાંઈ? ખબર એટલે પૂછ્યું. ઓકે, અચ્છા અચ્છા, ઓકે ઓકે. કૃદંત એટલે વાતને ટૂંકી કરવા વપરાતો એક શબ્દ છે. કૃદંત ક્રિયાપદમાંથી બને કૃદંત. ઓકે. સમયના 3 સ્તરો હોય, વર્તમાન, ભૂત અને ભવિષ્ય. એમાં બનતી ક્રિયાઓ 4 પ્રકારની હોય. આમ તો આપણે વાતોમાં જ ઉલ્લેખ કરતા હોય ક્રિયાનો, જેમ કે ક્યારેક હું સાદી ક્રિયાની વાત કરતો હોઉં તો સાદી ક્રિયા, ક્યારેક બની રહેલી ક્રિયાની વાત હોય તો ચાલુ ક્રિયા કહેવાય, ક્યારેક પૂર્ણ થઈ ગયેલી ક્રિયાની વાત હોય તો એને પૂર્ણ ક્રિયા કહેવાય, પરફેક્ટ એક્શન. અને ક્યારેક ચાલુ પૂર્ણ એવું બંને વાત એમાં આવતી હોય તો ચાલુ પૂર્ણ ક્રિયા. 3 પ્રકારના સમય હોય. ટેન્સ 2 પ્રકાર, ટાઈમ અને એક્શન. સમયના 3 પ્રકાર, ક્રિયાના 4 પ્રકાર. હવે આ સાદી ક્રિયા છે, જો બધું વાતો થતી હોય, લખાતું હોય, બોલાતું હોય, એ તો બધું વર્તમાનમાં જ હોય. પણ વર્તમાનમાં અત્યારે જ બોલતા બોલતા હું ગઈકાલની વાત કરું કે ભાઈ હું ગઈકાલે 9 વાગે ટીવી જોઈ રહ્યો હતો, તો એ ક્રિયા કઈ થી? જોઈ રહ્યો ચાલુ, પણ સમય કયો કીધો? ભૂતકાળનો. હું અત્યારે અંગ્રેજી ભણી રહ્યો છું, તો ચાલુ ક્રિયા છે, પણ સમય કયો છે? વર્તમાન. હું આવતીકાલે સવારે 9 વાગે છાપું વાંચી રહ્યો હોઈશ, ક્રિયા ચાલુ હશે, પણ સમય કયો છે? ભવિષ્ય. 3 ચાલુ કાળ બને. સાદા કાળ 3 બને. હું રોજ 6 વાગે જાગું છું, તો રોજ એટલે વર્તમાન. સાદી ક્રિયા જાગવાની. કાલે 9 વાગે જાગ્યો હતો તો સાદી ક્રિયા પણ ભૂતકાળની છે, સાદો ભૂતકાળ. આવતીકાલે 12 વાગે અમદાવાદ જઈશ, તો સાદી ક્રિયા છે જવાની, પણ ભવિષ્યમાં છે એટલે સાદું ભવિષ્ય થાય. એમ જ પૂર્ણ ક્રિયા બને. હવે મેં જમી લીધું છે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ વર્તમાનમાં, અસર છે પેટ ભરેલું છે તો પૂર્ણ વર્તમાન. તમે આવ્યા એ પેલા મેં જમી લીધું હતું, તો એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. અને મેં આવતીકાલે આવા ટાઈમે જમી લીધું હશે, તો એને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. એમ જ ચાલુ પૂર્ણ ક્રિયાઓ બનતી હોય. હું 6 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો છું, હું ગઈકાલે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટીવી જોઈ રહ્યો હતો, તો પૂર્ણ ચાલુ પૂર્ણ ભૂતકાળ કહેવાય. અને હું આવતીકાલે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી ટીવી જોઈ રહ્યો હોઈશ, તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ટૂંકમાં 4 પ્રકારની ક્રિયા 3 સમયમાં બનતી હોય. એટલે 4 તેરી 12, 4 3 12, 12 કાળ આપણને મળે. 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ અને 3 ચાલુ પૂર્ણ. તમને કોઈ કાળના નામ પૂછે તમારે ગુજરાતીમાં એ જ રીતે બોલવા પડે. પેલા સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂત, પૂર્ણ ભવિષ્ય, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત, ચાલુ પૂર્ણ ભવિષ્ય. ટોટલ થઈ ગયા 12 કાળ. આમાં કોઈ ક્વેશ્ચન? કાળના નામ હવે કોઈ પૂછે તો આપણે 10-15 સેકન્ડમાં 12 નામ બોલી શકીએ કે ન બોલી શકીએ? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, 3 સિમ્પલ થઈ ગયા. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, 3 કન્ટિન્યુઅસ થઈ ગયા. પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર, 3 પરફેક્ટ થઈ ગયા. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર, 3 ચાલુ પૂર્ણ થઈ ગયા. 4 તેરી ને 12 કાળ થાય. હવે એમાંથી સૌથી પહેલા આપણે શીખીશું સાદા કાળ. આપણે સમય ઉપરથી નહીં જાય, ક્રિયા ઉપરથી જશે. કોઈ પણ કાળનું વાક્ય હોય તેમાં 2 બાબતો હોય, સમય બતાતો હોય અને ક્રિયા બતાતી હોય. અને ક્રિયાપદો હું તમને એટલે જ આગળ સમજાવતો હતો, તમને કરતા સમજાવ્યા, ક્રિયાપદ સમજાવ્યા, એટલે કે જેના ઉપરથી તમને
કાળને ઓળખવા સરળ રહે. કાળ ઓળખવા પડે ને આપણે ઘણી વાર સ્કૂલમાં બનતું હોય કે શિક્ષક કયો કાળ છે, એટલે આપણને કાળ કયો છે એ તો પછીની વાત છે, પેલા તો કાળ ચડી જાય આપણને, મને શું કામ પૂછવું છે. અને બીજા બધા દાંતા એમ કાઢે જાણે એ બધા જ્ઞાતા હોય ને આપણે એક જ ડોવા જેવા હોય, આપણને એવું ફીલ થાય બધાને આવડતું લાગે છે, પણ બધાનું એવું જ હોય આપણી જેમ જ. એટલે સૌથી પહેલા આપણે સાદા કાળ ભણીએ. પણ મેં આગળ વાત કરી એમ કે બે આપણા મહેમાનો છે જેને આપણે બહુ અંગત ધ્યાન આપવાનું છે, એક ટુ હેવ અને એક ટુ બી. આ બંનેને આપણે સેપરેટલી ભણીશું. કેમ ઓલું લગ્ન પ્રસંગમાં અમુક અલગ મેનુ હોય, જૈન લોકો માટે અલગથી ટપકડામાં શાક બને, જૈન નું મેનુ અલગ, બધા કરતા અલગ, સ્પેશિયલ. એવી રીતે આ બે ક્રિયાપદોને આપણે સ્પેશિયલ અટેન્શન આપવું પડશે. અમુક ક્લાસમાં છોકરાઓ હોય જેને સ્પેશિયલ અટેન્શન આપવું પડે. આપણે કેવું પડે તમે બે બેહજો બધા જાય પછી, તમારે નથી જવાનું 5:30, એને આપણે સ્પેશિયલ અટેન્શન આપવું પડતું હોય. એમાં બે ક્રિયાપદોને સાદા કાળ પૂરતું, અહીંયાથી નહીં, ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણમાં નહીં, સાદા કાળ જયારે ભણીએ ને ત્યારે આ બે ક્રિયાપદોને આપણે ખાસ અટેન્શન આપવાનું છે. મારી સાથે રહેજો, ક્યાં આડાવડા થતા નહીં ઘડી. હવે સાદા કાળ એટલે કેટલા થાય? સાદા 3: સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્ય. બરોબર? પણ એ ત્રણેય કાળ આપણે 3 કેટેગરીમાં ભણશું. જો સાદો વર્તમાન ભણશું, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પણ ટુ બી માટે અલગથી 3 કાળ, ટુ હેવ માટે અલગથી, અને પછી જનરલ આ બધાયનું. આ ગામ ભોજન થઈ ગયું, સમજે, સમૂહ ભોજન. આ બે નું જુદું, આ જાનૈયાનું છે ને આ પેલું પિયરિયાનું છે, અલગ બેનું મેનુ. આખા ગામ માટે આ. પછી અંગ્રેજીમાં બે સિવાયના ગમે એ ક્રિયાપદ આવે તેને આપણે અલગથી નોર્મલી રૂટીન ડીલ કરતા હોય. જો તમને હું એમ કહું કે તમને સાદો વર્તમાન કાળ ભણાવીશ, આવું તમને કહું એટલે તમારા મગજમાં સીધું ઓલી જ બધી વાતો આવે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, હું રોજ અમે મંદિરે જાય છીએ, કૂતરો ભસે છે, આવા જ વાક્યો આવે. પણ સાદો વર્તમાન કાળ એને જ કહેવાય એવું ન હોય. સાદા વર્તમાન કાળમાં ટુ બી આવે. માનો કે આઈ ગેટ અપ at 6 daily, તો આ સાદો વર્તમાન કાળ છે. the sun rises in the east, તો આ સાદો વર્તમાન કાળ છે. we play chess every day, તો આ સાદો વર્તમાન કાળ છે. પણ એવી જ રીતે I am busy, આને સાદો વર્તમાન કાળ જ કહેવાય. I have a bag, આને સાદો વર્તમાન કાળ જ કહેવાય. માનો કે આવું કીધા વિના મેં હું ઘણી વાર ક્લાસમાં કરતો, 5-7 વાક્યો લખું, પછી પૂછું કે સાદા વર્તમાન કાળના વાક્યો ક્યાં છે, એટલે એમિઝાર અને હેવેઝ સિવાયના હોય ને એ બધા મને કે છોકરાઓ આ ઉપલા 3 સાદા વર્તમાન કાળના લાગે. આ બે ઠીક ન કરે. પછી મારે કેવું પડે કે બેટા બધા સાદા વર્તમાન કાળ જ કહેવાય. ભલે આ બે માં ક્રિયા દેખાતી નથી. જો થાતી નથી એવું નથી, ક્રિયા થાય તો છે જ, દેખાતી નથી ખાલી ક્રિયાઓ, થાય તો છે જ ક્રિયા. મારું હોવું, તમારું હોવું એ ક્રિયા જ છે. ફલાણા ભાઈ છે એમ ગુજરી જાય પછી હતા થઈ જાય, ક્રિયા પૂરી થઈ ગઈ. મારી પાસે બુક છે તો એ વર્તમાન કાળની ક્રિયા જ છે, ભલે દેખાતી નથી. અમુક ક્રિયાઓ હોય દેખાતી ન હોય, ઉંમર થતી હોય આપણી દેખાય નહીં થાય છે. એ 2-5 વર્ષે આલ્બમ જોઈએ ને ત્યારે ખબર પડે. આજે 10માની રિસિપ્ટ જોજો બધા ફોટો, 10માની રિસિપ્ટમાં, 12માની રિસિપ્ટમાં, એટલે ખબર પડશે કે ઓહો. અને ડીપી જોજો તમારું, મોબાઈલનું ડીપી હોય વોટ્સએપ, ખબર પડશે ઘણી ભાઈ ઉંમર ક્રિયા ઘણી આગળ વધી ગઈ. અમુક ક્રિયાઓ એવી હોય ને, પૃથ્વી ફરે છે, ક્રિયા ચાલુ જ છે, આ સેકન્ડ એ ફરે જ છે ને અત્યારે, પણ આપણને ફીલ નથી થતું, આપણે હારે હારે ફરતા હોય નથી થતું. ક્રિયા જે છે દેખાતી નથી. એમ આઈ એમ બિઝી, હું વ્યસ્ત છું, તો એ ક્રિયા જ છે, વર્તમાનની ક્રિયા છે. નરી આંખે દેખાય નહીં, જેમ કે આઈ ડ્રિંક વોટર કે આઈ પ્લે ક્રિકેટ દેખાય એમ દેખાતી નથી. કહેવાનો ભાવ સાદા કાળ આપણે 3 કેટેગરીમાં ભણીશું. સાદો વર્તમાન કાળ પેલા ટુબી માટે, એટલે કે ટુબી ના વર્તમાન કાળ V1 કોણ થાય? એમિઝાર, ઈ ભણીશું. પછી ટુબી નું ભૂતકાળ શું થાય? તો કે વોઝ અને વેર. એટલે ભવિષ્યકાળમાં તો મેં તમને કીધું તું એમ, ભવિષ્યકાળમાં શેલ અથવા વિલ આવે, અને એની સાથે જે ક્રિયાપદ હોય એનું કયું રૂપ આવે? મૂળ રૂપ. શેલ વિલ સાથે મૂળ રૂપ લગાડી દો
એટલે ભવિષ્યકાળ થઈ જાય. અહીંયા મૂળ રૂપ શું છે આપણી પાસે ટુ બી માં? બી. એટલે શેલ બી અથવા વિલ બી એટલે ભવિષ્યકાળ થઈ ગયો. પેલા આપણે આ સાદા કાળ ભણીશું. સાદો વર્તમાન એટલે એમ ઇઝ આર, સાદો ભૂતકાળ એટલે વોઝ વેર, સાદો ભવિષ્યકાળ એટલે શેલ બી વિલ. પછી પાછો સાદો વર્તમાન કાળ હેવ માટે, તો હેવ ના V1 શું થાય? તો કે હેવ અને હેઝ. વર્તમાન કાળમાં V1 વપરાય ને, વર્તમાન કાળમાં વર્તમાન કાળનું રૂપ આવે, ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે. તો ટુ હેવ નું ભૂતકાળનું રૂપ તો કે હેડ, અને ભવિષ્યકાળના તો કોઈ રૂપ જ નથી. શેલ અને વિલ સાથે ઓરિજિનલ સ્પેલિંગ તો કે શેલ હેવ ને વિલ હેવ. અને પછી ગમે એ ક્રિયાપદ હોય તો V1 તો કે ભાઈ વર્તમાન એક્શન વર્ગમાં V1 આવે, ભૂતકાળમાં V2 આવે, અને અહીંયા શેલ વિલ સાથે V1 આવે. પછી પાછા આ સાદા કાળ, એટલે 3 વાર સાદા કાળ આપણે ભણવાના થશે. તમે કોઈ પણ ચોપડી લ્યો, કોઈ પણ નો લેક્ચર ભરો અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તમને સીધું આ જ કરાવતા હોય. કેવા? ત્રીજું સાદો વર્તમાન કાળ એટલે સૂર્યપૂર્વમાં ઉગે છે વાત શરૂ થાય. આપણે આટલા પેજ શેલનું શું? વિલનું બાર વિકલ્પ કાળ શું? નો થાય. સૂડ કોઈ નો થાય. સૂડ તો પોતે એક શબ્દ જ છે નૈતિક ફરજ બતાવવા માટે. વિલ નું ઘણીવાર વુડ થતું હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, પણ શેલ અને વિલ ભવિષ્યકાળ બતાવે છે એટલે એના એમ જલ્દી કઈ સ્પેલિંગ ફરે નહીં. વિલ નું વુડ કરી, ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરીએ ને ત્યારે. બાકી શેલ નું શુડ ન હોય. શુડ તો પોતે એક શબ્દ જ છે જે નૈતિક ફરજ બતાવે છે. આમ કરવું જોઈએ એવી વાત કરો ને ત્યારે શુડ આવે. બરોબર. હવે આપણે શરૂ કરીએ સાદો વર્તમાન કાળ ભણવાનું. સૌથી પહેલા શું ભણીશું? ટુ બી ટુ. તમે કીધું કે માનો કે 12 કાળની કાળ છે ને, 12 કાળ એટલે 12 માળની બિલ્ડિંગ ગણી લ્યો ને, 12 માળ એટલે 12 કાળ. તો ટુ બી અને ટુ હેવ છે ને એની પાયામાં રહેલા છે. અહીંથી સરફેસ પાયામાં. અત્યારે તમે જો મોટા બિલ્ડિંગ જોજો બનતા હોય તો પેલા અંદર 2 માળ તો ખોદી નાખે, પછી બિલ્ડિંગ ઊભું થાય. કાળનું બિલ્ડિંગ આ 2 ક્રિયાપદો ઉપર ઉભેલું છે. ક્યાં 2? હજુ આવી વાતો પહેલી વાર સાંભળો છો કે નહીં? લગભગ આવું ક્યાં સાંભળ્યું જ નથી. તમે બોલો છો એવું. ટુ બી અને ટુ હેવ ઉપર 12 કાળ ઉભેલા છે. આ 2 સમજાય ને તો જ કાળ સમજાય. ભૂતકાળમાં કોઈ આપણે યાર એવી ચર્ચા કરી નથી, આપણને આવડ્યા નથી, પણ આપણા શિક્ષકોને એટલું માન ને મહત્વ આપ્યું છે કે આપણને એમ જ થાય કે આપણો વાંક છે, સાહેબે તો શીખવાડ્યું. આ લેવલે આ બહુ ધોળા માથા પાસે ભણ્યા ને, રિટાયરમેન્ટ ઉપર હોય એવા શિક્ષકો પાસે એને કદાચ આ વસ્તુ કરાવી હોય. બાકી છેલ્લા 20 વર્ષથી તો કોઈ આવું કઈ ભણાવતું નથી. એટલે તમને આવડ્યું નથી. તમને નથી આવડ્યું, તમને એમ થાય કે મારો જ વાંક હોય ને, સાહેબ તો થોડો વાંક હોય. એટલે જાણવું અને જણાવવુંમાં બહુ ફેર હોય ને. તમે જાણતા હો ઘણું બધું, પણ શીખવાડવું કેમ એ જ અગત્યની બાબત છે. હું તમને કીધું કે હું એ જ કરું છું. બીએડ કોલેજમાં દર વર્ષે 100 અંગ્રેજીના શિક્ષકો તૈયાર કરું છું. દર વર્ષે 100 શિક્ષકો મારી કોલેજમાંથી ડિગ્રી લઈને નીકળે અંગ્રેજી વિષયના જ 100 એ 100. એને હું 2 વર્ષ એ જ ભણાવું છું અંગ્રેજી ભણાવાય કેમ. પછી અલગ અલગ સ્કૂલમાં અને ક્લાસીસમાં ભણાવતા. ભણાવવું એ જ મહત્વની વાત છે. બાકી ભાષા તો બધાને ખબર છે, કેમ ભણાવવું એ ટીચરના હાથમાં હોય, તમારો વાંક ન હોય. એનીવેઝ, સાદો વર્તમાન કાળ આજ ભણીએ આપણે. શું અત્યારે જો ફરી વાર કન્ફ્યુઝ થઈ ગયા તો આવી જાવ. આપણે શું ભણી છીએ? સાદા કાળ. એમાં કયું ક્રિયાપદ સ્પેશિયલ ભણશું? તો કે ટુ બી. હવે આપણે 3 સાદા કાળ આવે. ક્યાં? તો કે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. બરોબર. ટુ બી ને તમે વર્તમાન કાળમાં કયો V1, ટુ બી નું V1 શું થાય? તો કે 3 શબ્દો આવે, એમ, ઇઝ અને આર. એનું ગુજરાતી શું? તો કે છું, છીએ, છું. આ ગુજરાતી. જેમ કે આઈ એમ બિઝી. મેં તમને કીધું તું ખબર છે કે અંગ્રેજી હોય ઇંગ્લિશ, એમાં સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આવે. ગુજરાતીમાં શું આવે? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને છેલ્લે વર્બ આવે. ગુજરાતીમાં ક્રિયા છેલ્લે આવે, અંગ્રેજીમાં બીજા ક્રમે આવે. જેમ કે આ જો ક્રિયાપદ છે, આનું ગુજરાતી શું થાય? કે હું. જો કર્મ આગળ આવી ગયું, વ્યસ્ત, અને ક્રિયા ક્યાં આવી ગઈ? છેલ્લે. એમ, ઇઝ અને આર નું ગુજરાતી કરવા બેસો તો છું, છો, છે, છીએ, આવું ગુજરાતી. પછી આપણે સાદો ભૂતકાળ ભણીશું. તો ટુ બી નું V2 શું થાય? તો કે વોઝ અને વેર. એનું ગુજરાતી તો કે હતો, હતું, હતી, હતા. પછી આપણે ટુ બી નું ભવિષ્યકાળ ભણીશું. ભવિષ્યકાળમાં આપણને ખબર છે કે એમાં તો ખાલી મૂળ રૂપ બી લગાડવાનું હોય. એટલે શેલ બી કે વિલ બી, હશે, થશે, હોય છે, આવું મિનિંગ થાય. બરોબર. તો આ આપણે ભણી રહ્યા છીએ સૌથી પહેલા તો કાળ.
કાળમાં સિમ્પલ ટેન્સમાં સ્પેશિયલી કયું ક્રિયાપદ? તો કે બી. હવે સૌથી પહેલા સાદો વર્તમાન કાળ જોઈએ. ફરી વાર જુઓ, ભણીથી શું? તો કે કાળ. કાળમાં ક્યાં કાળ? સાદા કાળ. એમાં કયું ક્રિયાપદ? ટુ બી. અને એમાં કયો કાળ? તો કે વર્તમાન. સાદા ટુ બી નું V1 તમે કરો એટલે કાં એમ આવે, કાં ઇઝ આવે ને કાં આર આવે. આપણે વાત કરી કોઈ પણ કાળમાં વાક્ય બનાવવું હોય તો એમાં બે ઘટકો જોઈએ. કોણ કોણ જોઈએ? કર્તા વત્તા ક્રિયાપદ. બરોબર. હવે આપણી પાસે ક્રિયાપદો તો અહીં 3 છે, એમ, ઇઝ અને આર. કર્તા આપણી પાસે 3 પ્રકારના છે, એક વચન, બહુવચન છે ને, એક વચન ને બહુવચન. એમ ઇઝ આર 3 છે. હમણાં એકલું ગો કે એવું કઈક હોત, ગો કે પ્લે કે તો વાંધો નહોતો, ગમે ત્યારે મૂકી દે. પણ આ 3 ક્રિયાપદો છે, એમ, ઇઝ ને આર. ક્યાં કરતા અરે ક્યું વાપરવું એ માટે આપણને સ્કૂલ ડેઝ થી આ ટેબલ ભણાવતા, યાદ હોય તો. આ તમને સાદો વર્તમાન કાળ ભણાવ્યો ભાઈ. જો કરતા છે આઈ, ક્રિયાપદ છે એમ, આઈ એમ, હું છું. વી આર, અમે છીએ. યુ આર, તું છે. આમાં ઘટે શું? માત્ર કર્મ જ ઘટે. જો વાક્ય બનાવવા માટે આઈ એમ બિઝી, વી આર ફાઇન, અમે સારા છીએ. યુ આર સ્માર્ટ, તું સ્માર્ટ છો. યુ આર ડલ, તમે લોકો ડલ છો. હી ઇઝ અ ડોક્ટર, શી ઇઝ અ ડોક્ટર, ઇટ ઇઝ અ હોસ્પિટલ, ધે આર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો છે. વાક્ય બની ગયા આખે આખા. પણ આમાં વાક્ય શીખવાની જરૂર નથી. આ ટેબલમાં હું તમને એટલું જ, જો અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે ટેબલ, આ તમારી સ્ક્રીન ઉપર લાવવા પાછળના મારા 2 હેતુ છે બોસ. ભણી છીએ આપણે કાળ. ક્યાં કાળ? સાદા કાળ. સ્પેશિયલી ટુ બી નું વર્તમાન કાળ. મારો હેતુ આ ટેબલ તમારી સામે મૂકવાના 2 હેતુઓ છે. પહેલો હેતુ એ છે કે હવેથી 26/11/2020 થી કોઈ પણ વાક્યમાં તમે એમ, ઇઝ કે આર જોવો તો તમને એટલી ખબર પડવી જોઈએ કે આ સમય કયો છે, આ વાક્યમાં કાળનો ટાઈમ કયો હશે? વર્તમાન. તો હું ખાલી સમયની ચોખવટ કરું છું, ક્રિયા નથી કહેતો. ક્રિયાની વાત નથી, સાદી ચાલુ પૂર્ણ, ચાલુ પૂર્ણ એ નહીં. ટાઈમ તમને ખબર પડી જવો જોઈએ. તમે એમિઝાર જોવો એટલે તમને ખબર પડવી જ જોઈએ કે આ કયો ટાઈમ હોય? પ્રેઝન્ટ ટાઈમ હોય, વર્તમાન સમય હોય. એના ઉપરથી ખબર પડવી જોઈએ એમિઝાર. આ સ્ક્રીન લાવવાના 2 હેતુ. પહેલો મહત્વનો હેતુ એ કે એમિઝાર તમારી સામે લખેલું હોય એટલે તમને ખબર પડવી જોઈએ કે આ વર્તમાન કાળની વાત થાય છે. કોઈકને એવું લાગે કે યાર આ ટેબલ ભણવા હાટુ આપણે ક્લાસ જોઈન કર્યા છે, આપણે તો જીપીએસસી આપવી છે, સાહેબ હું ભણાવે છે. પણ મેં તમને એની પહેલા કીધું હતું કે સિદ્ધાંતો બહુ નાના પાયે જ હોય. તમને તકલીફ પડે છે ને, સિંહને હાથીથી તકલીફ ઘણીવાર નથી પડતી, પણ કાનમાં મચ્છર કરે ને તકલીફ પાડે છે. એટલે આ બધા મચ્છરિયા છે જેને આપણે ધ્યાનમાં લીધા નથી, એ આપણને તકલીફ પાડે છે. એટલે આ ક્લિયર થશે ને એટલે પાછલું ઘણું ક્લિયર, જે તમને નહોતું આવતું ને થઈ જશે. એટલે 2 હેતુમાં પહેલો હેતુ એ કે એમિઝાર આવે તો ટાઈમ કયો હોય? વર્તમાન. બીજી બાબત કે કોની સાથે એમ વપરાય, કોની સાથે આર વપરાય, કોની સાથે ઇઝ વપરાય, આ ખબર પડવી જોઈએ. ત્રીજા પુરુષ એક વચન સાથે ઇઝ આવે, પહેલા પુરુષ એક વચન સાથે એમ આવે, આઈ આરે, બાકી બધા આર આવે. આ ઈ જ વાત છે ને. મેં તમને કીધું પરીક્ષામાં એક વાક્ય હતું કે પોલીસ ખાલી જગ્યા બીટિંગ અ થીફ, પોલીસ ચોરને મારી રહી છે. હવે પોલીસ છે એ ત્રીજો પુરુષ બહુવચન થાય. ત્રીજો પુરુષ બહુવચન થાય એટલે પોલીસ હારે જવાબમાં શું આવે? આર. અમુક પોલીસ મારી રહી છે એટલે ઇઝ કરીને આવ્યા હતા. તો જો કનેક્શન બધા આ જ હોય. 2 કનેક્શન છે. ચાલુ કાળનું વાક્ય, ચાલુ વર્તમાન કાળ. ઉપરાંત તમને આમાં શબ્દ ભંડોળ આવડવું જોઈએ. પોલીસ બહુવચનનો શબ્દ છે એ ખબર પડવી જોઈએ. અને ઉપરાંત ઇઝ ક્યાં લગાડે ને આર ક્યાં લગાડે, સાદો વર્તમાન કાળે આવડવો જોઈએ. 3 વસ્તુ ખબર પડતી હોય તો જવાબ દઈ શકાય. એટલે અંગ્રેજીમાં આવા જ છે બધા ટોપિક. 2-3 વસ્તુ ભેગી થઈને એક પ્રશ્ન બનતો હોય. એટલે આ ટેબલનો હેતુ એ છે કે એમિઝાર આવે તો સમય વર્તમાન હોય, કોની સાથે એમ, કોની સાથે ઇઝ ને કોની સાથે આર, આ ખબર પડવી જોઈએ. બરોબર. જુઓ છે જય બ્લેન્ક અ શોફર. નવા શબ્દો તમારી સામે મૂક્યા છે. શોફર એટલે ડ્રાઈવર. સ્પેલિંગ જોજો. હાલો. હે
હું લેક્ચર ચાલુ છે મારું ભાઈ. જય બ્લેન્ક. જો આ સ્પેલિંગ લખવું એટલે લખી લેજો અથવા પછી જોઈ લેજો. શોફર, શોફર એટલે ડ્રાઈવર, પણ ડ્રાઈવર માં શોફર માં ફેરી હોય. શોફર એટલે એના પ્રોપર વ્હાઈટ ડ્રેસમાં હોય, પેલી કેપ પહેરી હોય, તમે જોયું હશે. શોફર કહેવાય. ઇટ્સ નોટ ચાઉ ફ્રે, એવું નથી. આ નામ શું છે? શોફર. જય ખાલી જગ્યા શોફર. શું આવશે જવાબ? જય ઇઝ અ શોફર. યુ બ્લેન્ક એન એસ્ટ્રોલોજર. એસ્ટ્રોલોજર કોને કહેવાય? જ્યોતિષ. જ્યોતિષ હોય ને, જે જ્યોતિષ તમારા કુંડળી જોવે હાથ, અને એસ્ટ્રોલોજર કહેવાય. નીચે લખ્યું છે હા જ્યોતિષ. અને એસ્ટ્રોનોમર, એસ્ટ્રોનોમર એટલે અવકાશ યાત્રી. ઓલો ખગોળ શાસ્ત્રી, અવકાશ યાત્રી. એટલે ખગોળ શાસ્ત્રી કે અવકાશ યાત્રી. એસ્ટ્રોનોમર જે જાય, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, આ બધા. અને તમારા ગામમાં જે હોય એ એસ્ટ્રોલોજર હોય, રાહુ ને કેતુ ની દિશા તમને બતાવતા હોય. યુ આર, આઈ એમ. અમે જો જાણી જોઈને તમારી માટે હિમિઝારની ખાલી જગ્યા સહેલી હોય, પણ આ બધા શબ્દો મેં એટલે મૂક્યા છે કે એટલીસ્ટ તમને નવા શબ્દો તો જાણવા મળે. હિમિઝારમાં રસ ન હોય અને ઈ ખબર પડે. તો ધે બ્લેન્ક ફ્લોરિસ્ટ. ફ્લોરિસ્ટ કોને કહેવાય? ફૂલોનો વેપાર કરતા હોય. એમાં હિમિઝારમાંથી શું આવશે? ધે આર ફ્લોરિસ્ટ. પછી મિયા, યસ વેરી ગુડ. મિયા બ્લેન્ક એન ઓપ્થેલ્મોલોજિસ્ટ. ઓપ્થેલ્મોલોજિસ્ટ કોને કહેશું આપણે? ઓપ્થેલ્મોલોજિસ્ટ. ચશ્માનું હોય. આંખોથી રિલેટેડ હોય ડોક્ટર. યસ, આંખનો ડોક્ટર, આંખનો ડોક્ટર, આંખના રોગનો ડોક્ટર, ઓપ્થેલ્મોલોજિસ્ટ. પછી યુ એન્ડ આઈ. હવે જો આમાં શું, યુ આરે આર આવે, આઈ આરે એમ આવે, પણ યુ એન્ડ આઈ આવું આપણે કહીએ તો શું થાય? એમિઝાર માંથી શું આવે? આર. યુ એન્ડ આર. આર, વેરી ગુડ. આર. યુ એન્ડ આઈ આર કાર્ટોગ્રાફર્સ. કાર્ટોગ્રાફર્સ કોને કહેવાય ભાઈ? ખ્યાલ છે કોઈને? કાર્ટોગ્રાફર્સ. નકશાવિદ. નકશાનો જાણકાર હોય ને, નકશાઓ બધા, મેપ. મેપનો સ્ટડી. કાર્ટોગ્રાફી એટલે મેપનો અભ્યાસ, અને કાર્ટોગ્રાફર એટલે જે નકશાનો અભ્યાસ હોય. માય અંકલ બ્લેન્ક એમ્બી ડેક્સ્ટ્રસ. મારા અંકલ એમ્બી ડેક્સ્ટરસ છે. અંકલ છે એટલે ઇઝ જ આવશે, પણ એમ્બી ડેક્સ્ટ્રસ નો મીનિંગ ખબર છે? આ શબ્દ સમૂહ માટે એક શબ્દો છે બધા જ. પેલું છે ડ્રાઈવર, વાહન ચલાવનાર. બીજું તો કે ભાઈ જ્યોતિષ વિદ્યા જાણનાર. હે ભાઈ? ખોટું કરીને કરે એ. નહીં, એમ્બી ડેક્સ્ટ્રસ એટલે બે હાથથી જે કામ બંને કરવામાં હાથેથી કામ ફાવટ કરી ધરાવતો હોય. બંને હાથે કામ કરી શકે. આપણે બે હાથે કરતા હોય, પણ બે હાથે લખવું, બે હાથે ચિત્ર દોરવું, બે હાથે જમવું, બે હાથે કરી શકે. પેલા મૂવીમાં બતાવ્યું છે ને, 3 ઇડિયટ્સમાં. ને એમ્બી ડેક્સ્ટર, એમ્બી એટલે જોડી થઈ જાય બે. એમ્બી સર ડેક્સ્ટ્રસ. દૂષિત ખાલી શું થાય? ડેક્સ્ટ્રસ નો દૂષિત મીનિંગ હે? દૂષિત શબ્દનું ઇંગ્લિશ શું થાય? યાદ થાય કે? ના ના, દૂષિત ને તો આપણે શું કહીએ? પોલ્યુટેડ કહીએ, અથવા પેલું કેવું કહેવાય? અરે વધારે સારો શબ્દ દૂષિત માટે કહું ને, કન્ટેમિનેટેડ. કન્ટેમિનેટેડ એટલે દૂષિત. કોઈ વાયરસ હોય આ તે. એમ્બી ડેક્સ્ટ્રસ એટલે બંને હાથે કામ કરી શકે, બંને હાથથી કામ કરવામાં કુશળ હોય. ખાલી ડેક્સ્ટ્રસ ને કુશળ કહેવાય. તમે કોઈ કામમાં બહુ કુશળ હો તો તમે ડેક્સ્ટ્રસ છો એમ કહેવાય. હી ઇઝ ડેક્સ્ટ્રસ એટ ડ્રોઈંગ. તો ડ્રોઈંગમાં બહુ કુશળ છે. એમ્બી ડેક્સ્ટ્રસ એટલે બંને હાથ લખી શકે, બંને હાથે કામ કરી શકે. ધીઝ ટીચર્સ ખાલી જગ્યા ઇનવિજિલેટર્સ. ઇનવિજિલેટર્સ તો રોજિંદો શબ્દ છે, તમે ઘણી બધી પરીક્ષાઓ આપી એમાં આવ્યું હોય. કોને કહેવાય? ધીઝ ટીચર્સ આર નિરીક્ષક. ઇનવિજિલેટર્સ. નિરીક્ષક. હા, આ શિક્ષકો છે, નિરીક્ષકો છે. પોલીસ આર સેફ. માય પેરેન્ટ ખાલી જગ્યા ન્યુમિસ્મેટિસ્ટ. તમે એમિઝાર માંથી શું આવશે પેરેન્ટ સાથે? હેલો, પેરેન્ટ સાથે ઇઝ. જો પેરેન્ટ છે હો ગુરુ, પેરેન્ટ નથી બોસ, પેરેન્ટ છે ખાલી. આમાં આવશે ઈઝ આવશે. ઇઝ, કારણ કે એક જ પેરેન્ટ એટલે. હા, ન્યુમિસ્મેટિસ્ટ કોને કહેવાય? ન્યુમિસ્મેટિસ્ટ.
સર જે સિક્કા ભેગા કરે ને, સિક્કા એકઠા કરતા હોય. હા, સિક્કા એકઠા કરવા વાળો. સિક્કાઓ એકઠા કરે અને ન્યુમિસ્મેટિસ્ટ કહેવાય. જેને કોઈન કલેક્શન ની ટેવ હોય, કોઈન કલેક્શન નો શોખ ધરાવતા હોય, એ થઈ જશે ન્યુમિસ્મેટિસ્ટ. બરોબર? તો થોડી વોકેબ્યુલરી તમારી વધે. તો આજે વાત તો એ હતી કે એમિઝાર આવે એટલે વર્તમાન કાળ હોય, કોનિયાર એમ, કોનિયાર ઇઝ, કોનિયાર આર. પછી ભણીએ સાદો ભૂતકાળ. ભણીએ છીએ આપણે કાળ. કાળમાં સાદા કાળ અને એમાં ભૂતકાળ. ભૂતકાળમાં V2 વપરાય. તો 2B નું V2 શું થાય? તો કે વોઝ અને વેર. તો પાછું ઈ ટેબલ આવે, કોની સાથે વોઝ ને કોની સાથે વેર. આઈ પ્રથમ પુરુષ હારે વોઝ આવે, એક વચન આવે. સર બીજા પુરુષ સ્લાઇડ આગળ જક બતાવજો. કઈ બેટા? આગળની ક્વેશ્ચન વાળી ખાલી હતી 10. હા હા. લખો છો એવું કઈ છે? ઓકે સર. સર ફ્લોરિસ્ટ એટલે શું કીધું તમે? ફૂલ Hello? ફૂલ વેચવા વાળો. ફ્લાવર સેલ કરતો હોય. ઓકે સર. હાજી ઓકે ઓકે સર થઈ ગયું. હાજી. હવે 2B નું ભૂતકાળ ભણીએ તો 2B નું V2 મૂકવું પડે. ભૂતકાળમાં V2 વપરાય તો V2 શું થાય? તો કે વોઝ અને વેર. બે ક્રિયાપદ છે એટલે પાછું ટેબલ ભણવું પડશે. તો કે આઈ સાથે વોઝ, હી શી ત્રીજા પુરુષ એક વોઝ, બાકી બધા રે વેર. યુ વેર તું હતો, અને યુ વેર એટલે તમે હતા. એક હોય યુ તો વેર જ આવે. અમુક લોકો એની વે વોઝ કરતા હોય. યુ વોઝ નહીં, યુ વેર જ. યુ વેર બિઝી, તું વ્યસ્ત હતો અથવા તમે વ્યસ્ત હતા, જે કઈ ગણો અહીંયા ચાલે. બરોબર? યસ. સર વેર નું ગુજરાતી સર ક્યાં થાય ને સર? કે વેર આર યુ એટલે તું ક્યાં હતો એવું થાય ને સર? આ વેર બેટા, આ વેર એટલે ક્યાં. આ વેર એટલે હતા, હતી, હતું એવું થાય. સ્પેલિંગમાં ફેર છે. એચ આવે. ઈ વેરમાં શું આવે? એચ. આ વેરમાં વોઝ અને વેર, અને વર ઈ કહેતા હોય, વર અથવા વેર. આ વહેર છે, વહેર. ઓકે. તો આ સ્લાઇડના પણ બે હેતુ છે. પેલો હેતુ ઈ કે હવે તમને ખબર પડવી જોઈએ કે વોઝ અથવા વેર લખેલું હોય એટલે ટાઈમ કયો હોય? ભૂતકાળ. કોઈ પણ વાક્યમાં વોઝ કે વર જોઈ જાવ એટલે સમય તો ભૂતકાળનો જ હોય. એટલે કાળ આખો ખબર ના પડે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ ઈ નથી કહેતો હું. ખાલી ટાઈમની જ વાત કરું છું. કે તમને એટલી ખબર પડી જવી જોઈએ કે વોઝ કે વર આવે એટલે સમય કયો હોય? ભૂતકાળનો સમય હોય ને હોય. બરોબર? કોઈ પણ સંજોગોમાં આમાં કોન્ફિડન્સ જ રહેવો જોઈએ. ભૂતકાળમાં આપણે ગ્રામર ભણ્યા છે ને એ બીતા જ ભણ્યા છે. આપણને ટીચર પૂછે કે કયો કાળ છે? આપણે કહીએ વર્તમાન કાળ. વર્તમાન કાળ છે તો નહીં હોય, તરત ફરી જાય. કોઈ પૂછે કયો કન્જંક્શન છે, પ્રપોઝિશન કોણ છે? આપણે કે ઇન પ્રપોઝિશન કહેવાતું, તો નહીં કહેવાતું. તરત, કારણ કે આપણને આપણી પર વિશ્વાસ જ ન હોય 1%. પણ મારે તમને જે ભણાવવું છે એ વિશ્વાસ વાળી વાત જ છે. કે વોઝ કે વેર આવે એટલે સમય કયો હોય? ભૂતકાળ જ હોય. તમે ગમે એ કે ને, તમે માનો કે ભાઈ શ્રીનાથજીના બહુ મોટા ભક્ત છો, લાલો ઘરે છે, તમારે પૂછતા વેલા સંપ્રદાયમાંથી છો તમે, બરોબર? અને તમારી ઘરે રાતે તમે હુતા હો, શ્રીનાથજી પ્રગટ થઈને આવે તમારી સામે, તમે વાંચતા હો, તમને પૂછે બેટા હું પ્રગટ થયો તારી હાટુ. વાહ બાપુ વાહ. તો તમે શું કરસ બેટા? તો કે હું નાથજી ભૂતકાળ ભણું છું. કેવું વાક્ય છે? આઈ વોઝ બિઝી. માનો કે તમે શ્રીનાથજી એમ કે ને, પોતે શ્રીનાથજી શ્રીજી બાબા, બેટા આઈ વોઝ બિઝી તો વર્તમાન કાળ થાય. તોય તમારે કહી દેવાનું કે શ્રીનાથજી તમે દર્શન દીધા, મારો ફેરો સફળ થઈ ગયો, હવે કઈ જીવનમાં ઘટતું નથી. પણ આ ભૂતકાળ છે. વર્તમાન કાળ તો નો જ થાય. એમાં એમિઝાર આવે. આ ભૂતકાળ જ છે, કારણ કે વોઝવેર છે. જો તમે જો ભગવાનને કહી દેવાનું, બરોબર? આટલે કોન્ફિડન્સ થી વાત કરવાની. વોઝ કે વેર આવે એટલે કયો ટાઈમ હોય? ભૂતકાળ. એના થોડાક વાક્યો જોઈ લઈએ. મેં તમારી માટે સ્પેશિયલી આ બધા વર્ડ્સ મૂક્યા છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન જેને કહેવાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ. જય ખાલી જગ્યા ફિલાટેલિસ્ટ. જય સાથે વોઝ આવશે કે વેર આવશે? વોઝ. જય વોઝ ફિલાટેલિસ્ટ. હા, વેરી ગુડ. ફિલાટેલિસ્ટ કોને કહેવાય? ખ્યાલ છે? ફિલાટેલિસ્ટ એટલે જેમ ન્યુમિસ્મેટિક હતો એ સિક્કા ભેગા કરે, એમ ફિલાટેલિસ્ટ છે એ ટિકિટ ભેગી કરે. ટિકિટ કલેક્શન કરે ને, જે એને ફિલાટેલિસ્ટ કહેવાય. જય વોઝ અ ફિલાટેલિસ્ટ. પછી યુ
ખાલી જગ્યા a connoisseur. Connoisseur. Connoisseur કોને કહેવાય? You were, બરોબર છે. but you were a connoisseur એટલે connoisseur એટલે જેને ટેસ્ટ માં ખબર પડતી હોય, ટેસ્ટ ખાવા પીવામાં તરત એને ટેસ્ટ પકડાઈ જતો હોય એને connoisseur કહેવાય. connoisseur કોમ્પિટિટિવ ક્લાસ 1 2 માં ક્યાંક આવી શકે આવું. યુ વર અ connoisseur એટલે ટેસ્ટ તરત પકડી લે. ખાવામાં એને મીઠું ઓછું, તીખું વધારે, આ તે કદાચ ખબર પડી જાય. તીખું તો આપણને ખબર પડી જાય, પણ મીઠું ને ખાંડ ને લીંબુ એમાં ટપાનો પડતા હોય. આઈ બ્લેન્ક અમેચ્યોર. અમેચ્યોર એટલે બહુ અનુભવી ન હોય, નવું નવું. આઈ વોઝ અમેચ્યોર. અમેચ્યોર નવો માણસ, કઈ કામમાં આપણે નવા હોય ને, પેલા પગથિયે હોય હજી એમ એકદમ ઇનિશિયલ સ્ટેજ ઉપર. ધે બ્લેન્ક સિનિક્સ. સિનિક્સ એટલે નેગેટિવ વાતો કરવા વાળા લોકો, ડાઉટ બહુ કરે, શંકાશીલ. દરેક બાબતમાં શંકા હોય એને, કોઈ પણ કે આમ કરી પણ આમ થાય તો એમ તરત એની પાસે નેગેટિવ વાત જાજી હોય. ધે વેર સિનિક્સ. ધેટ મેન બ્લેન્ક અ ફ્યુજિટિવ. ફ્યુજિટિવ એટલે ભાગેડું, ક્યાંથી ભાગીને આવેલું માણસ હોય ને એને ફ્યુજિટિવ કહેવાય. ધેટ મેન વોઝ અ ફ્યુજિટિવ. ગેટિંગ? સમજાણું? તો અહીંયા પણ સમજવાનું એ જ હતું કે વોઝ કે જેમ એમિઝાર આવે તો વર્તમાન કાળ હોય, ચાલુ સાદો પૂર્ણ એ નથી કેતો, ખાલી ટાઈમ વર્તમાન. એમ જ વોઝ વર આવે તો ભૂતકાળ હોય. આપણે સાદો ભૂતકાળ ભણ્યા કોના સેન્સમાં? ટુ બી ના. અને છેલ્લું છે ભવિષ્યકાળ. કાળ ભણી છી, કાળમાં આપણે સાદા કાળ ભણી છી, એમાં આપણે ટુ બી નું રૂપ અને ભવિષ્ય. ભવિષ્યમાં આપણને ખબર છે શેલ બિલ સાથે મૂળ રૂપ આવે. આમાં તો એક જ ક્રિયાપદ છે, પણ શેલ અને વિલ બે છે એટલે પાછું ટેબલ જોવું પડે. આઈ સાથે શેલ, વી સાથે શેલ, બાકી બધામાં વિલ. આમ તો અત્યારે બધામાં વિલ જ વપરાય છે. આઈ સાથે વિલ જ વપરાય અને વી સાથે આપણે વિલ જ વાપરી છે. એમાં એક શોર્ટ ફોર્મ યુઝ કરતા હોય આવી રીતે, આઈ વિલ. ડબલ એલ કોના છે કેમ નક્કી કરવું? એટલે અત્યારનો ટ્રેન્ડ ઈ છે કે શેલ નો ક્યાંય ઉપયોગ થતો નથી, બધે વિલ જ વપરાય છે. પણ લખવામાં એમાં ચાલે, પણ પરીક્ષામાં જો શેલ વિલ ના વિકલ્પો આપ્યા હોય તો તમને ખબર પડવી જોઈએ કે આઈ અને વી સાથે શેલ આવે, બાકી બધા સાથે વિલ આવે. બાકી એમનેમ તમે સીધો આઈ વિલ કરીને લખો તો કોઈ ભૂલ નહીં પાડે. ઓપ્શનમાં શેલ હોય જ નહીં તો સમજી જ લેવાનું કે વિલ ચાલશે. પણ સિદ્ધાંત આ છે કે આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. બરોબર? આના કઈ વાક્યો બનાવ્યા નથી. અહીંયા વાત આપણે કરી 3 સાદા કાળની. સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્ય. પણ કોના રેફરન્સમાં આપણે ભણ્યા? માત્ર ટુ બી ના રેફરન્સમાં. આવા જ સાદા કાળ નેક્સ્ટ લેક્ચરમાં ટુ હેવ માટે ભણીશું. અને પછી તમે જેને કાળ તરીકે ઓળખો છો, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, ને આઈ વેન્ટ ટુ અમદાવાદ યસ્ટરડે, ને આઈ વિલ કોલ યુ ટુમોરો, આ બધું ત્રીજા તબક્કે આવશે. આ જ ટુ બી, એમિઝાર, વોઝ વેર આ ચાલુ કાળમાં પણ આવશે. ચાલુ કાળમાં એ સહાયકારકની ભૂમિકામાં હશે. જેમ કે આઈએનજી ઉપરથી આપણને ખબર પડે કે ચાલુ ક્રિયા છે. રાહુલ પ્લેઇંગ ક્રિકેટ, તો પ્લેઇંગ ઉપરથી ચાલુ ક્રિયા ખબર પડે, ટાઈમ ન પડે. એ આગળ લખ્યું હોય રાહુલ ઇઝ પ્લેઇંગ, તો ઇઝ ક્યાં ટાઈમમાં આવે? વર્તમાન. આ તમને યાદ હોય આજનો લેક્ચર એટલે તમને તરત ખબર પડી જાય કે આઈએનજી એટલે ચાલુ અને ઇઝ એટલે વર્તમાન. રાહુલ વોઝ પ્લેઇંગ લખ્યું હોય તોય ખબર પડે કે પ્લેઇંગ એટલે ચાલુ ક્રિયા થઈ અને વોઝ એટલે ભૂતકાળ થયો. આ ચાલુ ભૂતકાળ. આવી રીતે આપણે કાળને ઓળખી શકતા હોઈએ. બરોબર? તો આવતી કાલ એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટુ હેવ ની વાત કરશું. હેવમાં ઘણી બધી સમસ્યાઓ વિદ્યાર્થીઓને થતી હોય છે, અગત્યની બાબત છે. આની બહુ જાજી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, ખાલી આટલું યાદ રાખવાનું છે. એમિઝાર એટલે વર્તમાન, વોઝવાર એટલે ભૂતકાળ, ભવિષ્ય એમની જરૂર ઓછી પડશે. લેક્ચર આગલા જે બધા બાકી છે એ આજ રાત સુધીમાં લગભગ હું અપલોડ કરી દઈશ. મેથ્સનો, આજનો, ગઈકાલે તો હતો નહીં. બરોબર? બાકી કોઈ ક્વેશ્ચન હોય તો કયો.